Jain Society of Central Florida welcomes everyone to Paras Bhai Shah's lecture. Today is day 7. Everyone, stay safe, stay healthy wherever you are. Announcements બધા તપસ્વી સાટામાં રહેજો અને હું સંત તરફથી તમારી બધાની સાટા પૂછું છું. પાના ઇન્વિટેશનનું ઈમેલ તમને બધાને આવી ગયું હશે. The Pana will start at 9:30 a.m. Please RSVP. તમે તપસ્વીનું પાના થરાવા આવશો તો પણ RSVP કરજો પ્લીઝ. તપસ્વીનું બહુમાન will start at 11:30 a.m. અને another information is that tomorrow Samvatsri Pratikraman sharp at 5 p.m. Please બધા 10-15 મિનિટ વહેલા આવજો so we can start on time. Today is day 7. આજે પારસભાઈ શાહનું લેક્ચરનું ટોપિક છે ભક્તિ એ જ મોક્ષની ડ્યુટી છે. Today's lecture is sponsored by Manishbhai and Linaben Gandhi જેમના 16 ઉપવાસ ચાલે છે. Rupenbhai and Jigisha Ben Shah from Janesville. If you would like to sponsor lecture, હવે ખાલી એક જ lecture બાકી છે જે આપણે ઓનલાઈન કરશું which is tomorrow morning. Next lecture will be offline એટલે વિડીયો અપલોડ કરવામાં આવશે. In fact already upload થઈ ગયા છે. So if you like to sponsor lecture for tomorrow, please let me know. It's only one lecture left. With that, I'm going to stop presenting and Parasbhai, thank you so much. ખૂબ અનુમોદના. હું કાલે મોસ્ટ લાઇકલી કાલે હું નહીં હોઈશ because ઓફિસમાં હોઈશ હું તો રાહુલ આવશે. તો I just want to really thank you so much for આટલા સવારે વહેલા ઉઠીને અમને બધાને જ્ઞાન આપવા માટે. અને હું સંત તરફથી અને બધા તરફથી તમારો ખૂબ અનુમોદના કરું છું. નમો હરિહંતા નમો સિદ્ધ નમો હરિયાણમ નમો ઉવજ્જાયન નમો લોહે ભવસાઉનમ એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણમ ચ સવ્યેસિમ પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિને अर्हते योगिनाथाय महावीरायतायिने ओंकारं बिंदु संयुक्तां नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः कल्याण पाद पारामा श्रुत गंगा हिमाचल विश्वाम्भोजरवीं देव वंदे श्री ज्ञातनंदन अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः पुरीमचनिमान कप्पो मंगलम वर्धमान दितम्य परिकैया जिनगन हराय तेरावली चरितम द्रेम द्रेम किदपम बदुदुमि द्रम द्रम द्रसकि दरदपधोरवम द्रम द्रम किद्रम द्रम दाई विधि द्रम किद्र नर नरेनवम जय श्रेम जननन रनन निज किने जन राम जनम सुरशैलसि करे भविक सुखदम पार्श्व जिनपति मज्जनम वीर सर्व सुरा सुरेंद्र महितो वीरम बुधा संस्थिता वीरेना वियत स्वकर्म निचयो वीराय नित्यं नमः वीरातीर्थमिदं प्रवृतमतुलं वीरस्य घोरं तपो वीरे श्री धृति कीर्ति कांति निचय श्री वीरभद्रं दिश श्री वीरभद्रं दिश
અનંતકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસારથી ધરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. અનંત અનંત જ્ઞાની ભગવંતો, અનંત અનંત મહાપુરુષોએ આપણને આપેલો સુંદર મજાનો આ અપ્રતિમ માર્ગ. આજનો આપણો વિષય છે ભક્તિ એ મુક્તિની દૂતી છે. ભક્તિ માર્ગ અને ભક્તિ યોગ. આજે આપણે ભક્તિને સમજશું. જીવનમાં સૌથી અદ્ભુત ખજાનો જો આપણને કોઈ પણ મળ્યો હોય એ પરમાત્માની ભક્તિનો મળેલો છે. પરમાત્માની ભક્તિ જેવો ઉત્તમ માર્ગ આ કાળમાં કોઈ નહીં. અમેરિકાની દુનિયામાં કદાચ 12 મહિના પ્રવચન સાંભળવું કદાચ અશક્ય બને. સાક્ષાત કોઈ જ્ઞાની મળે અથવા ન પણ મળે. દરેક શ્રાવક શ્રાવિકાએ પોતાના ઘરમાં એક પરમાત્માની પ્રતિમા રાખેલી છે. સંજ્ઞાન દેરાસર કદાચ 60, 65, 50, 100, 200 માઇલ દૂર હોય, ન જઈ શકે એવું પણ બની શકે. પણ પોતાના ઘરની અંદર રહેલા નાના ભગવાનની પાસે બેસીને ઉત્કૃષ્ટ ભાવોથી ભક્તિ કરી શકે. આનાથી બીજી ભક્તિ શું હોઈ શકે? મોક્ષમાં જવાનો માર્ગ છે ભક્તિ. વૃષભજીના રાજ મુજે આજ દુન અતિ ભલો, ગુણ નીલો જેને તુજે નયન દીઠો. વૃષભજીના રાજ મુજે આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેને તુજ નયન દીઠો. દુઃખ ટળ્યા, સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા. સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. વૃષભજીના રાજ મુજ આજ દિન અતિ ભલો. ભગવાન તારા દર્શન થયા ને શું ચમત્કાર થયો ખબર? દુઃખ ટળ્યા, સુખ મળ્યા. મારા દુઃખો ટળી ગયા અને મને સુખોની અનુભૂતિ થઈ, સુખોની પ્રાપ્તિ થઈ. આ પ્રભુ તારા દર્શનની અદ્ભુત દેન છે. બહુ નાની ઉંમર, ઘરની બહાર દેરાસર દર્શન કરવા માટે અમારા માતુશ્રીની કડકાઈ. ચાંદલો બતાવો તો દૂધ મળે. બહુ સાચી વાત કહું, દેરાસર ગયા છે, ચાંદલો કરીને પાછા આવ્યા છે, દર્શન પ્રભુના નથી કર્યા. એ અજ્ઞાનની પરાકાષ્ઠામાં બેઠા હતા કે ચાંદલોથી દૂધ મળશે, ચાંદલો કરી આવો, બાકી કોઈ રસ્તો નથી આપણી પાસે. મમ્મીએ સંસ્કારન આપવા માટે કીધું, કપાળમાં ચાંદલો બતાવો. એકવાર દર્શન કર્યા, ચાંદલો ભૂલી ગયો. સોરી, જાઓ ફરીથી દર્શન કરીને ચાંદલો કરી આવો. કાઢી મૂક્યા ઘરમાં. એકવાર દર્શન કર્યા, ચાંદલો કર્યો તો ભૂસાઈ ગયો. મમ્મીને પૂરું ભૂસાઈ ગયું. સોરી, જાઓ ફરીથી દર્શન કરી આવો, ચાંદલો લઈને આવો, પછી જ દૂધ મળશે. નવકારસિંહના દૂધ માટે 1 કપ 1 ગ્લાસ દૂધ માટે પરમાત્માના દર્શન કર્યા વિના દૂધ ન મળે. આજે માતા પણ નથી, આજે કેનાર પણ નથી, પરંતુ જે સંસ્કારનું સિંચન કર્યું છે ને અંદરમાં, દર્શન કર્યા વિના ચેન પડે નહીં. આ દેન પરમાત્માની ભક્તિની છે. સંસ્કરણ કરનાર કોક તો જોઈએ. આપણે માટે પ્રભુ મહાવીર સ્વામી સંઘની અંદર આપણને આરાધના રૂપે પ્રભુ મળ્યા છે. પરમાત્મા મહાવીર સ્વામીની ભક્તિ કરવાનો યોગ આવે છે અને આપણી આંખમાંથી દળદળ આંસુ નીકળવા જોઈએ. પ્રવચન સારુધારમાં લખ્યું છે શૈલેષભાઈ, ભગવાનની પાસે દેરાસરમાં યોગ્ય જગ્યાએ ઉભા રહેવાનું. કોઈને પણ નડી જઈએ એવી જગ્યાએ ઉભા નહીં રહેવાનું. કોઈને દર્શનમાં વિક્ષેપ થાય એવી જગ્યાએ ઉભા નહીં રહેવાનું. પછી શું કરવાનું? તો કે આંખોની ભીની કરવાની. અને આંખો ભીની થાય અને પછી પરમાત્માની પ્રથમ સ્તુતિ શરૂઆત કરવાની. અનંત અનંત ભવોમાં પરિભ્રમણ કરતા પ્રભુ તારા દર્શન આજે મને પ્રાપ્ત થયા. અનંત અનંત ભવોથી ભ્રમણમાં રખડતો હતો, 1,84,ના ફેરા ફેરા. પ્રભુ આ એટલો મનુષ્ય બહુ સાર્થક થઈ ગયો. આજે પ્રભુ મને આપના દર્શન થયા. હું કેટલો ધન્યશાળી, હું કેટલો ભાગ્યશાળી છું, હું કેટલો અહોભાગ્યશાળી છું કે પ્રભુ આપના દર્શનનો સંગાત આજે હું પ્રાપ્ત કરી શક્યો છું. જય જય તું જીન રાજ આજ મળ્યો મુજે સ્વામી, અવિનાશી અકલંક રૂપ જગ અંતર્યામી. જય જય તું જીન રાજ આજ મળ્યો મુજે સ્વામી, અવિનાશી અકલંક રૂપ જગ અંતર્યામી. કૃપારૂપી ધર્મદેવ આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય શિવ લીલા પામી. સિદ્ધ બુદ્ધ તુજ વંદતા સકલ સિદ્ધવર બુદ્ધિ, રામ પ્રભુ ધ્યાને કરી પ્રગટે આત્મ રિદ્ધિ. પછી બહુ સરસ વાત લખી છે, સમજાવી. કાળ બહુ સ્થાવર ગ્રહી, કાળ બહુ સ્થાવર ગ્રહી. સ્થાવર એટલે શું? એકેન્દ્રિય. આ પૃથ્વી કાય, અવકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિ કાય. કાળ બહુ સ્થાવર ગ્રહી, ભમ્યો ભવ માહી, વિકલેન્દ્રિયમાં વસ્યો પણ સ્થિરતા નહીં ક્યાંય.
ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિયના ભોમાં રખડ્યા કર્યું પ્રભુ, તો ક્યાંય સ્થિરતા નહોતી. કીડીના ભોમાં ગયો, કોઈના પગ નીચે ચગદાઈ ગયો, માખીના ભોમાં ગયો, ઉડતો ઉડતો ભટકાઈ ગયો, મચ્છરના ભોમાં ગયો, કોઈની પર બેઠો એને ચબદાવી દીધો. મકોડા કીડી બધા ભોમાં પ્રભુ, માત્ર ને માત્ર એક જ કાર્ય થયું, ક્યાંય સ્થિરતા ન પામી શક્યો. કાળ બહુ સ્થાવર ગ્રહી ભમ્યો ભમાઈ, વિકલેન્દ્રિયમાં વસ્યો સ્થિરતા નહીં ક્યાંય, તિર્યંત પંચેન્દ્રિય માહીદેવ કર્મે હું આવ્યો. કર્મોને કરી કરીને તિર્યંત પંચેન્દ્રિયના ભોગ સુધી પહોંચ્યો. કરી કુકર્મ નરકે ગયો, કુકર્મો કરી કરીને નરકમાં પણ પહોંચી ગયો. તુમ દર્શન નહીં પાયો. ભગવાન તારા દર્શન મને ક્યાંય ન થયા, કશે પણ ન થયા, કોઈ ભવમાં ન મળે. એમ અનંત કાળે કરી પામ્યો નર અવતાર. અનંત અનંત ભવોથી અનંત 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 પરિસ્થિતિમાં અનંત ભવના અનંત દુખડાઓની વચ્ચે ભગવાન આજે મને હવે તારા દર્શન થયા. અનંત કાળે કરી પામ્યો નર અવતાર. નર એટલે મનુષ્ય અવતાર પામ્યો. હવે જગ તારક તું મિલ્યો, ભવજલ પાર ઉતાર. નાથ મોએ ભવજલ પાર ઉતાર. અનંત અનંત ભવોથી પરિભ્રમણ કરતા પ્રભુ હવે તારા દર્શન મને થયા. ભગવાન મને તું પાર ઉતાર. 4 દિવસથી સાંભળું છું પ્રેસિડેન્ટ સાહેબ અથવા આપણા જે ઓલા ભાઈ સવારે જાહેરાત કરે છે કે આરએસવીપી સાથે કરવા વિનંતી, આરએસવીપી કરવા વિનંતી. કેતુભાઈ મને એમ થાય છે કે આ આરએસવીપી હું કેવી રીતે કરું? તમે એટલા દૂર, મને બેસાડ્યો એટલો દૂર, અને કે આરએસવીપી કરો, એને વિનાવા નહીં મળે. કેટલી કડકાઈ છે. આરએસવીપી વગર પ્રવેશ નહીં આપે. અહીંયા આગળ આપણે સિદ્ધશિલામાં જો અનંત સિદ્ધોએ કોઈ આરએસવીપી રાખી નથી કે તું આરએસવીપી કરીશ પછી તને વેલકમ. મોક્ષના રસ્તા ખુલ્લા છે, તારે ક્યારે આવું બોલ, વેલકમ. બોલો સિદ્ધશિલામાં તાળું નથી, ગોદરેજનું દરવાજો નથી, પ્લસ તમે આવો. અનંત સિદ્ધો તમારી રાહ જોઈ રહ્યા છે, વેલકમ. અનંત સિદ્ધો કે જે આવી જાય ને અહીંયા આગળ જ્યોતિમાં જ્યોતિ મળે એવી રીતે ભેગો થઈ જાય, આવી જાય તું અહીંયા આગળ. પારણા કરવા માટે જવા માટે આટલી મોટી કડકાઈ. આરએસવીપી વગર અહીંયા એન્ટ્રી ને આરએસવીપી કરો પછી જ ખબર પડશે શું થવાનું છે. તપસ્યા કરનારે પણ વ્યવસ્થા છે, શું કે આપણે વ્યવસ્થાને જરાક એક જુદી રીતે વિચારીએ છીએ. સંસારની તમામે તમામ વ્યવસ્થાઓને સિસ્ટમમાં સેટ કરવી પડે. મેં એવું સાંભળ્યું હતું અમેરિકામાં લગ્ન હોય ને એમાં આરએસવીપી કરવાની, અને લગ્નમાં જાઓ એટલે તમારા નામનું ટેબલ રાખેલું હોય. મેં તો હદ છે, મહેમાનને બોલાવો છો, આવી રીતે આમંત્રણ આપો છો, નથી જઈતું મેં તો આપું છું. કે સાહેબ અમેરિકામાં તો સિસ્ટમેટિક હોય. હું સિસ્ટમેટિક આવો મારી સિદ્ધશિલામાં, બધી સિસ્ટમ તારી તોડીને મૂકી દઉં. જ્યોતિમાં જ્યોતિ મળે આવી રીતે સિદ્ધ ભગવાન તો મજાથી બેઠા છે. અનંત આત્મા એક જગ્યા પર બેઠા હોય, કોઈ તકલીફ નહીં. આ શરીર, આ પૂતગલ, આ સંસાર નડે એકબીજાને. આત્માને તો કોઈ નડતર નથી. જ્યોતિ સે જ્યોત મિલાઈ. એક જ્યોતિમાં જેમ બીજી જ્યોતિ ભળી જાય તેમ એક આત્મામાં અનંત આત્મા મળી જાય એવા સિદ્ધ ભગવંતો બેઠા છે. આવી સિદ્ધ ભગવંતની પરાકાષ્ઠાને પામવા માટે આ ભક્તિ યોગ, ભક્તિ આપણને બતાવી છે. દિલીપભાઈ, દીપકભાઈ આવ્યા છે ને આપણા પ્રસંગમાં. 2 દિવસથી દીપકભાઈ ના પ્રશ્નો નથી સાંભળ્યા. દીપકભાઈ છે કે નહીં ખબર નથી. ના શું સાહેબ, મને સ્ક્રીન પર છે. બસ બસ તમારો અવાજ મળી ગયો ને એટલે હું ખુશ થઈ ગયો. બસ એક એક અંતરાત્મા ખોવાઈ ન જાય ને એ ગુરુને ચિંતા હોય ક્યારેક ક્યારેક. એટલે દેખાય ને એટલે મને ચિંતા થાય. કઈક પ્રશ્ન પૂછનાર બેસ્ટમેન દેખાય ને તો બોલરને ચિંતા થાય કે યાર મારી સામે બેસ્ટમેન કેમ નથી કોઈ. અને બોલરો જો મજબૂત આવે ને તો બેસ્ટમેનને રમવાની મજા આવે. એ વાત પણ પાકી જાય. પછી કોઈ બોલરો ના આવે તો મજા ના આવે. આટલા દિવસથી જોઉં છું કેતુભાઈ એક પણ પ્રશ્ન જ નથી પૂછતા. હદ કેવાય ને. આ રાજેન્દ્રભાઈ મારા પૂછે, મનીષભાઈ મારા પૂછે, દિલીપભાઈ મારા પૂછે, પણ આ કેતુભાઈ એક પ્રશ્ન જ નથી પૂછતા. એટલે આપણા માટે ડેન્જર લાઈન છે. પ્રશ્ન તો પૂછવા જ જોઈએ ને તો મજા આવે. હું એક દિવસ એક પ્રવચન હવે મારું બાકી છે, જોવું હવે કેટલા પ્રશ્નો આવે છે. ને તો પછી મારે તો નક્કી કરવાનું કે કેતુભાઈ કાં તો મારું પ્રવચન સમજી શક્યા નથી ને કાં તો પછી મારા પ્રવચનમાં તેઓ સેટ થયા નથી. આ 2 વસ્તુ આજે પાકી જ થઈ જવાની છે. ભક્તિ, દિલીપભાઈ, ભક્તિ, ભક્તિ માર્ગ અને ભક્તિ યોગ, 3 વસ્તુ આજે સમજીએ. પહેલા ભક્તિ કોને કહેવાય, ભક્તિ માર્ગ કોને કહેવાય, ભક્તિ યોગ કોને કહેવાય. બહુ સિમ્પલ એકદમ એક્ઝામ્પલ થી સમજી લઈશું. માનો કે તમે ભારતની અંદર યાત્રા કરવા માટે આવ્યા છો. દિલીપભાઈ તમે ઘણા તીર્થોની યાત્રા કરી છે, અને હું એક નાનકડો પ્રશ્ન પૂછું કે મુછાણા મહાવીરની યાત્રા કરી છે? તમે મને કહો હા મેં મુછાણા મહાવીરની યાત્રા. માનો કે તમે યાત્રા કરી છે, તમે હા પાડી કે મેં યાત્રા કરી છે. ભગવાન સ્મરણમાં આવે છે? અને જો કદાચ એમ નીકળે કે સાહેબ
હવે યાદ નથી, તો તું ભક્તિમાં પણ નથી, ભક્તિ માર્ગમાં પણ નથી, ભક્તિ યોગમાં પણ નથી. કેટલી યાત્રા કરી અત્યારે સાહેબ, દર વર્ષે અમારે આવવાનું એટલે આવવાનું. ઓકે, કેટલી યાત્રા ફર્યા સાહેબ, કચ્છ આખું યાત્રા કરી, રાજસ્થાન આખું યાત્રા કરી, માલવા આખું યાત્રા કરી, એમપીમાં બધી યાત્રા કરી સાહેબ, મહારાષ્ટ્રમાં બધી યાત્રા કરી, બધા લગભગ તીર્થો મેં યાત્રા કર્યા છે. ઓકે, નો પ્રોબ્લેમ. ભગવાન સ્મરણમાં આવી જાય છે ઓટોમેટિક? ના, એવું નથી થતું સાહેબ, બધું બધું ભૂલાઈ ગયું સાહેબ, એટલા વર્ષો પહેલા કરી હતી. ભક્તિમાં જ તારો પ્રવેશ નથી, બહાર, કેન્સલ, આઉટ. તો ભક્તિમાં પ્રવેશ ક્યારે? તને જ્યારે યાદ આવે ને, તું ભગવાનને યાદ કરે ને, ધીરે ધીરે ભગવાન તારા સ્મરણમાં આવી જાય. જે દેરાસરમાંથી દર્શન કર્યા હોય એ પ્રભુને તમે યાદ કરો ને પ્રભુ તમને સ્મરણમાં આવી જાય, ત્યારે ભક્તિની શરૂઆત છે. પણ એમાં એક પ્રોબ્લેમ છે કે યાદ કરવા પડે છે. યાદ કરવા પડે છે ત્યારે યાદ આવે છે એ ભક્તિ. વારંવાર વચ્ચે 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 યાદ આવી જાય છે એ ભક્તિ માર્ગ. મોબાઈલની અંદર ડુ નોટ ડિસ્ટર્બ ડીએનડી કર્યું ન હોય અને કઈક કામમાં બેઠા એટલે વારંવાર એક વોટ્સઅપ નો મેસેજ આવતો જાય, ઉપર ટીક કરતું દેખાય, પાછું ઓલું દેખાય, એટલે તમારે ડીએનડી તો કરવું જ પડે. જો ડીએનડી તમે કર્યું ન હોય તો લોચો શું થાય, તો કે વારંવાર બીજું બધું આવીને ડિસ્ટર્બન્સ કર્યા કરે. એ ડિસ્ટર્બન્સ ન થાય એટલા માટે આપણે શું કરીએ છીએ, તો કે ડિસ્ટર્બન્સ ન થાય એટલા માટે આપણી પરિસ્થિતિ એ રીતે ગોઠવાયેલી રહે છે કે આપણે ડીએનડી કરી દઈએ છીએ. પરંતુ વચ્ચે વચ્ચે જે ઓલું યાદ કરાવે છે ને, તેમ તમે કોઈ પણ કામમાં બેઠા હો ને તો તમને વારંવાર પ્રભુ યાદ આવી જાય, વારંવાર પ્રભુ યાદ આવી જાય. તેને કહેવાય છે ભક્તિ માર્ગ. ભગવાન યાદ નથી આવતા, ભક્તિની જ તું બહાર છે. પરાણે પણ યાદ કરે છે તો ભગવાન યાદ આવી જાય છે, તો તું ભક્તિમાં છે. ઓટોમેટિક અચાનક ભગવાન યાદ આવી જાય છે. વચ્ચે 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 ક્યાંક ક્યાંક ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવી જાય છે, ચહેરો યાદ આવી જાય છે, ભગવાનની મુસ્કાન યાદ આવી જાય છે, પ્રભુની પ્રતિષ્ઠા યાદ આવી જાય છે, પ્રભુનો ચહેરો યાદ આવી જાય છે. આ ભક્તિ માર્ગ છે. શૈલેષભાઈ, એવો તમે પ્લાન મગજમાં વિચારો કે સાહેબ શંખેશ્વર પાલીતાણામાં તો તમે કોઈ યાદ આવી જાય. હવે વર્ષોમાં એક જ વખત તીર્થયાત્રા કરી, ભગવાન કેવી રીતે યાદ આવે? એટલે આ મનમાં જો તમને શંકા થઈ હોય તો એ પણ જવાબ સાંભળી લો. એક પલ માટે પણ દર્શન થયા હોય ને પ્રભુનો ચહેરો ન ભૂલાય, એ માર્ગની આપણે વાત કરી રહ્યા છીએ. એક પલ માટે પણ દર્શન કર્યા હોય, એક પલ. બહુ અઘરું છે. તો દિલીપભાઈ, ભક્તિ યોગ કોને કહેવાય? યાદ નથી આવતા, ભક્તિની બહાર. પરાણે પણ યાદ કરું તો યાદ આવી જાય છે, ભક્તિ. આલ્બમ કાઢું છું ને યાદ આવી જાય છે, તો ભક્તિ. ત્રીજા નંબરની અંદર ભક્તિ માર્ગ, ગમે ત્યારે યાદ આવી જાય છે, તો ભક્તિ યોગ કોને કહેવાય? હર પળે યાદ આવે કરે. યસ. એક ક્ષણ એવી નથી કે ભગવાન વિના હું નહીં ને મારા વિના ભગવાન નહીં. આ ભક્તિ યોગ બની જાય. આ ભક્તિ યોગ બની જાય છે. ચેન ન પડે, ચેન ન પડે. વર્ષો પહેલા આપણા ભારતમાં મેળા હોય, મેળા. ગામડામાં મેળા લાગે, આમ ચકડોળ ફરતું હોય, પછી જાદુનો ખેલ હોય, મોતનો કૂવો હોય. આવા મેળામાં એકવાર ગયો હતો ફરવા માટે. અને મેળાની અંદર છે ને એક જગ્યાએ ટિકિટ વેચનાર વ્યક્તિ છે ને જાહેરાત કરતો હતો બાઇક પકડીને, આઈએ આઈએ આઈએ, ટિકિટ લીજે, ટિકિટ લીજે, આઈએ આઈએ. પણ એને ટેપ રાખી હતી. એ ઘડીકમાં ટેપમાં ગીત ચાલુ કરે, પછી આમ થોડી પબ્લિક નજીક દેખાય તો ટેપ સ્લો કરે, પાછી બૂમ કરે, આઈએ 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 આઈએ. ત્યારે ઓલું ટેપ ચાલતું હોય પણ ટેપનો અવાજ ખાલી થોડો સ્લો કરી નાખ્યો હોય. ટિકિટ લીજે, ટિકિટ લીજે, ટિકિટ લીજે એમ કરે, પાછો આમ આમ ટેપ ચાલુ કરી નાખે મોટા પાયા પર. એટલે બધું એવું સંગીત, આમ લાઉડ સ્પીકર વાગે એટલે બધા લોકોનું મન ત્યાં દોડે છે. તમે નહીં માનો, હું મજબૂર થઈ ગયો તો ટિકિટ લેવા માટે. એની વાત સાંભળી, મેં ટિકિટ પણ લઈ લીધી. પણ મારા મનમાં એક ગુંજારો રહી ગયો. બીજું, આ વ્યક્તિએ કેવી કમાલ કરી નાખી. ગીત ચાલુ રાખીને પણ જાહેરાત કરે છે ને ગીત ચાલુ ને ચાલુ જ રાખે છે. બીજું, શાયદ ભક્તિયોગ આવો જશે આપણા માટે. બીજા કોઈ પણ પ્રવૃત્તિમાં ગયા આપણી જાહેરાત છે, અંદર જે ગીત ચાલ્યા જ કરે છે કન્ટિન્યુ, એ આપણો ભક્તિ યોગ છે. આ ભક્તિ યોગની પરાકાષ્ઠા સુધી પહોંચવાની આપણે તૈયારી ને તમન્ના કરવાની છે. ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો સ્તવનની એક પંક્તિમાં લખ્યું છે, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, તેહ સુ સબળ પ્રતિબંધ લાગો. ચમક પાસાન જેમ લોહને કેજસે, મુજસુ તેમ ભક્તિ રાગો. ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો. ભગવાન, મારી પાસે બે ચોઈસ છે, તું મને બે ચોઈસ આપે છે, બોલ તારે મોક્ષમાં આવવું છે કે તારે ભક્તિ કરવી છે?
કેતુભાઈ જવાબ આપો. બે ચોઈસ, ભગવાન તમને બે ચોઈસ માંથી એક ચોઈસ સિલેક્ટ કરવાની કે છે, કાં તો તું મોક્ષમાં હો ને કાં તો સંસારમાં તું ભક્તિ કર. તમે કયું સિલેક્શન કરશો? ફસાવતો નથી, આજે તો બોલો, કમસે કમ છેલ્લો દિવસ છે, પછી તો તમારા દર્શન દુર્લભ છે મારા માટે તો. બોલો કેતુભાઈ. મોક્ષમાં જઈએ તો ભગવાનની ભક્તિ પછી કરવા ના મળે. હા, એટલે આ છે ને, જે જવાબ આપે ને હું સમજી જ નથી શકતો. આ સરળતાથી જ આપ નથી આપતા. એમને સિલેક્શન બે કીધું, ભક્તિ માંગશો કે મુક્તિ માંગશો, ઠીક છે, આમાં આમ થાય. મેં રીઝન થોડી પૂછ્યું છે, મેં સિલેક્શન કરવાનું કીધું છે, કાં તો મોક્ષમાં ને કાં તો ભક્તિ. તમે શું સિલેક્ટ કરશો નક્કી કરો. પરમાત્માની ભક્તિ સિલેક્ટ કરવી જોઈએ. જો આ વ્યક્તિ કેટલું હોશિયાર છે. બોલે છે કઈક ને પછી ગઈકાલે પછી કે ભગવાન મોક્ષ આપો, આજે કે ભગવાન ભક્તિ આપો. ભગવાનને કન્ફ્યુઝ તો ના કરું, કમસે કમ ભગવાન કન્ફ્યુઝ થઈ જાય કે તારે હકીકતમાં શું કરું, મારે આ રસ્તો ઘડીકમાં ચાલુ કરે, ઘડીકમાં પાછો તું સ્ટેટમેન્ટ બધે, તું સ્થિર છે ને? પાછો ભગવાનને પ્રશ્ન થાય એવું છે. ગઈકાલે સવારમાં ગાય આપો આપો ને મહારાજ મને મોક્ષ સુખ આપો, એમ ગાય છે. આજે કે ભક્તિ જોઈએ. બોલો હવે આ તો સારું છે, આટલું સરળતાથી બોલ્યા. બાકી તો આ એમ કહી દે, મુક્તિ ન મળે ત્યાં સુધી ભક્તિ કન્ટિન્યુ કરજો. ભવે ભવે તુમ ચલનાનમ, ભવે ભવે પાસ જીન ચંદ. ભગવાનને બી કહી દે. એક જગ્યાએ એક ભાઈ જમવા માટે ગયા, અને ભાઈએ પૂછ્યું, સામેવાળા મહેમાન આવ્યા એટલે ઓલા ભાઈએ પૂછ્યું, જે યજમાન હતા ઘરમાં, એ પૂછ્યું, સાહેબ ઠંડુ લેશો કે ગરમ લેશો? આમ વિકલ્પ આપ્યો, ઠંડુ ચાલશે ગરમ ચાલશે? એટલે ઓલા ભાઈ કે જ્યાં સુધી ગરમ ના આવે ત્યાં સુધી ઠંડુ ચાલશે. કેટલું ક્લિયર કે બંને જોઈએ ભાઈ, આવડે બંને આપણે વાપરશું, પણ ત્યાં સુધી ગરમ આવતા વાર લાગશે તો ઠંડુ એ લાવો, ઠંડુ પછી ગરમ બી વાપરશું. કેટલું ક્લિયર છે. ભગવાન ભક્તિ એ જોઈએ ને મુક્તિ. મહાપુરુષ ગણધર ભગવંતો, મહાપુરુષ ભદ્રભાવ સ્વામી ચોથ પુરોધર તો ભગવાન સાથે કે ભવે ભવે પાંચ જીન ચંદ્ર. જયવીર સૂત્રમાં લખ્યું છે, આચાર્ય ભગવંતોએ મહાપુરુષે પૂર્વાચાર્ય ભવે ભવે તુમ ચલનાનમ. ભવ ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાથી દેવા. સામુ જુઓ ને સેવક જાણી, એવી ઉદય રત્નની પાણી. મોક્ષ માટેનો પ્રયાસ કે મોક્ષની અદમ્ય ઝંખના સાથે મહાપુરુષો બહુ ઓછા નીકળ્યા. એક જ વાતમાં નીકળ્યા છે, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજબ મનમસી. મુક્તિ ભગવાન મોક્ષ માટે થોડી, મોક્ષ તો આપી દઈશ તું મને, મારે એના માટે મહેનત નથી કરવાની, મારે તો તારી ભક્તિ માટે મહેનત કરવાની. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજબ મનમસી. ત્યાં શું સવળ પ્રતિબંધ લાગો, મને એની સાથે રાગ જામી ગયો છે, તારી ભક્તિ કરવા માટે પ્રેમ જાગી ગયો છે. ચમક પાષાણ ચીમ લોહને ખેંચશે. લોચુંબક ક્યાંય પણ પડ્યું હશે ને તો લોખંડને ખેંચી કાઢશે. ભગવાન 7 રાત ઉપર આપ બેઠા છો લોચુંબક તરીકે, આ લોખંડ ખેંચાઈ જશે, કોઈ ચિંતા નથી, તું ખેંચી કાઢીશ. વૃષભજીને રાજ મુજે આજ દીન અતિ બોલો, ગુણ નીલો જેને તુજ નહીં નથી. દુઃખ ટળ્યા સુખ મળ્યા, સ્વામી તુજ નિરખતા. 9 પ્રકારની ભક્તિ બતાવી છે આપણે, 9 ટાઈપ્સ ઓફ ભક્તિ. ઘણા પ્રકારમાંથી 9 પ્રકાર, બાકી તો 17 ભેદી પૂજા આવે, 108 પ્રકારની પૂજા પણ આવે, 99 પ્રકારની પૂજા પણ આવે, સર્વોપચારી પૂજા પણ આવે, અષ્ટ પ્રકારની પૂજા પણ આવે, પંચોપચારી પૂજા પણ આવે. ઘણા પ્રકારની પૂજાઓ આવે, અને ઘણા પ્રકારની પૂજામાંની એક પૂજા, એમાં નવધા ભક્તિનો કોન્સેપ્ટ આવે છે. 9 પ્રકારની ભક્તિ આવે છે. સૌથી પ્રથમ નંબરમાં છે દર્શન. પ્રભુના દર્શન કરવાના છે. સામાન્ય દર્શનની વાત છે, બેઝિક જે આપણે નમન કરીએ છીએ ને તે દર્શનની વાત છે, એકદમ બેઝિક દર્શન. પ્રભુના દર્શન થઈ રહ્યા છે, અને એમાં ગીતડું ગવાય, દર્શન દેજો નાથ, દર્શન દેજો નાથ, ભક્તો તારા તને પુકારી, દર્શન દેજો નાથ. ભગવાન તારા દર્શન માટે હું પ્યાસો થયો છું, મને તું દર્શન આપ, બસ તારા દર્શન મને જોઈએ છે. દર્શન માત્ર દર્શનની એક ભૂમિકાથી ચાલે છે. પ્રભુ દર્શન શું મને એકદમ સામાન્ય દર્શન. દેરાસરમાં જાય ને બચપનથી આપણે બધા એક સ્તુતિ બોલતા આવ્યા છે, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. બસ બેસિક દર્શન. ભગવાનના દર્શન સાથેનો જે તાલમેલ કરી દે છે, પ્રભુના દર્શન માટેની જે તનતોડ મહેનત કરે છે, પ્રભુ આ આખીથી તારા દર્શન મને ક્યારે થશે. દર્શન ભક્તિની શરૂઆત થાય છે. પ્રભુના દર્શન કરવાનું સૌભાગ્ય પણ મળે ને તો અનંત પુણ્ય રાશિ એકઠી થાય ને ત્યારે પ્રભુના દર્શન મળે. એવો યુવાન જોયો છે મેં, પાલિતાણાની યાત્રા કરવા માટે નીકળે છે, ને જેવો પાલિતાણા પહોંચવાની તૈયારી આવે અને પાલિતાણા જેમ જેમ નજીક આવતું જાય ને તેમ તેમ કુદરતી એવી ઘટના થાય છે, એની આંખેથી દેખાવાનું એને બંધ થઈ જાય છે, આંખેથી દેખાતું નથી.
બીજા નંબરની અંદર એવી પરિસ્થિતિ પણ જોઈ છે. બરોડામાં ગયો તો પર્યુષણ કરાવવા માટે. દીપકભાઈ, દિલીપભાઈ, આ બંને જણા આપનો માઇક્રોફોન મ્યુટ કરી દીધો. બીજી બાજુની ભૂમિકા જોઈ હતી, બહુ અદ્ભુત ભૂમિકા હતી. બરોડાની અંદર યાત્રા કરવા માટે જવાનો પ્રસંગ, પર્યુષણ કરાવવા ગયો હતો. એક ભાઈ આવીને મારી પાસે કહેતા હતા કે સાહેબ મને જિંદગીમાં પૂજા થઈ શકતી નથી. કીધું કેમ, વાંધો શું છે? સત્ય ઘટના કોઈ. સાહેબ જ્યારે પણ પૂજાના કપડા હાથમાં લઉં મને ટોયલેટ જવાની શંકા થાય. મેં કીધું ઉપવાસ કરીને કરું. મને કે સાહેબ 28ના 8મા દિવસે પારણાના દિવસે સવારે પૂજાના કપડા પહેરવા ગયો તો મારે ટોયલેટ જવું પડ્યું. જ્યારે પણ હું પૂજાનો વિચાર કરું, નાઈને બહાર નીકળું, મને ટોયલેટ જ લાગે છે. હું આ ભાઈઓને મળેલો છું. આ બધા વ્યક્તિને મેં મારી આંખેથી જોયેલા છે. બધા વ્યક્તિ. એક નાનો યુવાન તપોવનમાં ભણવા માટે આવેલો, કે ભગવાનને સ્પર્શ કરે ને એને કરંટ લાગે, એ ડરે ભગવાન. આપણે કે કાંઈ નથી લાગતું, જો તારી સામે કરું, પછી ઈ કરે તો એને કરંટ જ લાગે. પૂર્વ પરાપૂર્વના જન્મમાં કરેલા કર્મના ઉદયને કારણે ભગવાનના દર્શન અને પૂજન પણ દુર્લભ હતા એમના માટે. આપણા માટે તો આવો કોઈ વિકલ્પ ભગવાને નથી રાખ્યો. તારા ટાઈમે આવ, હું બેઠો છું 24 કલાક. તને જ્યારે ફાવે ત્યારે આવ, હું બેઠો છું અહીંયા આગળ. તું અમેરિકા જઈને વસી ગયો, હું તારા માટે અમેરિકા આવી ગયો. લે આવીને બેસી ગયો, બસ તારા માટે આવ્યો, તને તારવા આવ્યો છું. બોલ હવે કાંઈ? સેન્ટર સુધી તો આવ, કમસે કમ સંઘ સુધી તો પહોંચ, દેરાસરમાં આવ, હવે તો ભૂલો પડ. 12 મહિના 24 પખાણમ દર્શન પૂજા તો કર, આવતો ખરી. દર રવિવારે તો આવ, દર શનિ રવિ તારા દીકરાના સંસ્કાર માટે તો આવ, બેઠો છું અહીંયા આગળ. બહુ મોટો સંદેશ એકવાર વોટ્સઅપમાં વાંચ્યો હતો. તું રોજ મંદિરમાં આવજે, દેરાસરમાં આવજે, ભૂલ કરે તો પણ આવજે, એક વારની અનેક વાર ભૂલ કરે તો પણ આવજે. તને શરમ નહીં રાખતો માફી માંગવાની, કારણ કે માફી આપવામાં હજુ સુધી હું ક્યારેય પણ થાક્યો નથી. હું તને માફ કરતો રહીશ, તું આવતો રહીશ. શું સંદેશ છે ભગવાનનો! ભગવાનની પાસે જતા પગ અટકી જાય. ભગવાન આટલી ભૂલો કર્યા પછી ક્યાં? ભગવાન કે છે કાંઈ વાંધો નહીં, આવતો રહેજે. ગમે તેટલી પણ ભૂલ થાય, તને આવવાની છૂટ છે. તું આવીશ તો હું તને તારી દઈશ. પાલિતાણાની યાત્રા માટે એક પ્રજ્ઞાચક્ષુ, જેને સુરદાસ કહેવાય, આખે જેને દેખાતું નથી, આપણે અંધ વ્યક્તિ નહીં બોલે એના માટે આપણે શબ્દ વાપરશું સુરદાસ. અને સુરદાસ પાલિતાણાની યાત્રા કરવા માટે પહોંચે છે. પાલિતાણાની યાત્રા કરવા માટે પગથિયા ચડવા લાગ્યો. 15 પગથિયા ચડ્યા, એ પડી ગયો. કોઈક ભલા વ્યક્તિ ઉભો કર્યો, પાછો 10-15 પગથિયા ચડ્યો ઉપર, પાછો પડી ગયો. પાછો હિંમત કરીને ઉપર ચડે છે, આંખે દેખાતું નથી, રસ્તો ખબર નથી, ધીરે ધીરે લાકડીના ટેકાએ ચાલતો ચાલતો ઉપર જાય છે. પહેલી વાર પડ્યો, બીજી વાર પડ્યો, 30 પગથિયામાં તો પડી ગયો 2 વાર. 3364 પગથિયા સીધા સીધા, અને બાકી આમ 3565 પગથિયા દાદાનો દરબાર મળે. આટલા પગથિયા ચડ્યા પછી દાદા આદિનાથ દાદાનો દરબાર મળવાનો હોય એવા સમયમાં આટલી વખત પડી જવાનું. ત્રીજી વખત મારા જેવો વ્યક્તિ મળ્યો, ને મારા જેવા વ્યક્તિને કહી દીધું કે ભાઈ એક વાત સાંભળ, દિલથી વાત કહું, ખોટું ના લગાડતો. 3500 પગથિયા ચડીશ ક્યારે? 30માં 2 વાર પડી ગયો છે, 45માં ત્રીજી વાર પડી ગયો તું. તને રસ્તો ખબર નથી, તું એકલો આવ્યો છે, તારી પાસે કોઈ ગાઈડન્સ નથી, તને હાથ પકડનાર કોઈ નથી. અહીંયા તો બધા ફટાફટ જાય, ફટાફટ ઉતરી જશે. અને બેઝિક તું જો પ્રેક્ટિકલ સમજ, પ્રેક્ટિકલ શબ્દ મારો, પ્રેક્ટિકલ તું સમજ. આંખેથી તો તને કાંઈ નથી દેખાવાનું. ઉપર શું છે, સ્થાપત્ય શું છે, દેરાસર કેવા છે, ધજા કેવી છે, ભગવાન કેવા છે, પરિકર કેવું છે, લાઈન કેવી છે, ભક્તો કેવા છે, પૂજાના પાસ ક્યાંથી મળે, તને આંખેથી તો કાંઈ દેખાવાનું તો છે જ નહીં. તો ભલા માણસ છોડને, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. નીચેથી તળેટીથી ભક્તિ કરને, ભગવાન તારા ભક્તિનો સાથ સાંભળી લેશે. શું કામ આટલું ઉપર જવાની તનતોડ મહેનત કરે છે? બોલો, મારો જવાબ એકદમ વ્યાજબી છે કે નહીં? મારું સજેશન ખરેખર સ્વીકારવા લાયક છે કે નહીં? તમે તો સ્વીકાર કરી જ લો કે નહીં? સુરદાસ મારી વાત સાંભળ્યા પછી મને કહે છે, ભાઈ તમારી વાત તો 100% સાચી છે. આંખેથી દેખાતું નથી, 30માં 2 વાર પડી ગયો, હજુ પણ આગળ વધીશ કેવી રીતે, શું થશે હું પણ સમજી શકતો નથી. ચડીશ ક્યારે, ઉતરીશ ક્યારે, મને પણ કઈ એંધાન ખબર નથી. તારી વાત બધી રીતે સાચી છે. એનાથી પણ એક વાત તો વધારે સરસ છે કે ઉપર ગયા પછી મારી આંખેથી તો મને દેખાતું નથી,
ઉપરનું કાંઈ હું જોઈ શકવાનો નથી, ભગવાન જોઈ શકવાનો નથી, દેરાસર જોઈ શકવાનો નથી, સ્થાપત્ય જોઈ શકવાનો નથી, ભક્તો જોઈ શકવાનો નથી, ભાવ જોઈ શકવાનો નથી, કશું જ જોઈ શકવાનું નથી. પણ ઉપરવાળો જે બેઠો છે ને એની આંખ તો મને જોશે ને, માટે હું ઉપર જઈ રહ્યો છું. હું દર્શન નથી કરી શક્યો, સાચી વાત છે, પણ ઉપરવાળો જે બેઠો છે એ વ્યક્તિ તો મને જોઈ શકશે ને, એના માટે મને ઉપર જવા દો, મને રોકશો. ભગવાન ક્યારેક મારી તરફ દ્રષ્ટિ તો કર. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીન વરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા તે કર્ણ યુગલ અને ધન્ય છે. જેની વાણી પરમાત્માના વચન સાંભળે છે તે કર્ણને પણ ધન્ય છે. આંખોને ધન્ય, જીભને ધન્ય, કાનને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે. જે હૃદયે તારું ધ્યાન કર્યું, જે હૃદયમાં તારા નામ સ્મરણ થયા છે તે હૃદય પણ ધન્યવાદને પાત્ર છે. આ ભગવાનના દર્શન. દર્શન કરવા માટે દોડીને તનતોડ મહેનત કરનારો આત્મા પ્રભુની દર્શન ભક્તિ કરે છે. દર્શન ભક્તિથી આત્મ સાધના તો થાય છે. દર્શન ભક્તિ આપણને આગળ વધારે છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે નમન, ભક્તિ એટલે પઠન, ભક્તિ એટલે પતન, ભક્તિ એટલે રુદન, ભક્તિ એટલે હસન, ભક્તિ એટલે સ્વાદન, ભક્તિ એટલે કીર્તન, ભક્તિ એટલે ઉડ્ડયન, ભક્તિ એટલે નયન, ભક્તિ એટલે યોધન, ભક્તિ એટલે જનન, ભક્તિ એટલે સ્મરણ, ભક્તિ એટલે પૂજન, ભક્તિ એટલે ઓલંબન, ભક્તિ એટલે સ્વદોષ દર્શન, ભક્તિ એટલે ગુણ દર્શન, ભક્તિ એટલે ભવભીરતા દર્શન, ભક્તિ એટલે સામર્થ્ય પુરુષના દર્શન, ભક્તિ એટલે હૃદયની અંદર ઈશ્વરથી ઈશ્વરનો પ્રયાસના દર્શન. આ બધી શક્તિ ભક્તિમાં રહેલી છે. આ ભક્તિ છે. ભક્તિ સામાન્ય નથી, બહુ ઉત્કૃષ્ટ છે. ભક્તિ એટલે શું? અનકન્ડિશનલ લવ. અનકન્ડિશનલ લવ, ભક્તનો એક તરફી પ્રેમ. સંસારમાં બંને જણાએ પ્રેમ કરવા પડે. છોકરો છોકરીને પ્રેમ કરે તો છોકરી છોકરાને પ્રેમ કરે. વચ્ચે જો ક્યાંક લોચો થાય તો બ્રેકઅપ થઈ જાય. ભગવાન સાથેની કન્ડિશન એ રીતની છે, અનકન્ડિશનલ લવ. તું આવીને વળગ. જો કન્ડિશન બહુ જ ડેન્જર છે, બરાબર સાંભળજો. ભગવાન સાથે જોડાવાનું કન્ડિશનલ શું છે? તો કે તારે આવીને ભગવાનને બળગવું પડશે. ભગવાન તને હાથમાં નહીં પકડે. અનકન્ડિશનલ લવ. 100% એક કામ તારે કરવાનું, 100% પુરુષાર્થ તારે કરવાનો, 100% કહેવાનું ભગવાનની કૃપાથી થયું છે. હું તને હેલ્પ કરવા નહીં આવું. તારા 100% તારે મને સોંપી દેવાનું. બિઝનેસમાં પાર્ટનર સાથે હોય તો એક સ્લીપિંગ પાર્ટનર ને વર્કિંગ પાર્ટનર તો 60%, 40%નો બિઝનેસ હોય, 20%, 80%નો ધંધો હોય. ઇન્વેસ્ટરના પૈસા માટે, એના માટે મહેનત આપણે કરતા હોય તો બંને જણા ભાગીદારીમાં કામ કરતા હોય, બંનેનું કામ થતું હોય. સંસારમાં બધું પોસિબલ છે. અધ્યાત્મ જગતમાં ભગવાનની દુનિયાની અંદર કન્ડિશનલી કન્ડિશન છે. 100% તારે કરવાનું, 100% ભગવાનને સોંપી દેવાનું. નો ઓપ્શન. 99% પણ વાત નહીં. બોલો, કન્ડિશન માન્ય છે? ભગવાન પહેલા પૂછે. તારે જ બધું કરવાનું, તારે જ બધી મહેનત કરવાની, પુરુષાર્થ તારો, તું જ ફ્રન્ટ પેજમાં. બધું થઈ જાય તને કહું આટલું સરસ કામ, તારે એક જ વાક્ય બોલવાનું, ભગવાનની કૃપાથી થયું. કેતુભાઈ દીકરાએ 28 કરી જેવું મેં સમાચાર સાંભળ્યા તમારા દીકરાના. દીકરાએ કરી, તમે કરાવી, મમ્મીએ એમના મમ્મીએ કરાવી કે કેવી રીતે થઈ? જી સાહેબ. તો જી સાહેબ, એટલે હું પણ દીકરાએ કરી છે અને બધાનો સાથ અને સપોર્ટ છે. થોડો પુશ કરવો પડ્યો. હવે એક વાત પૂછું? હાજી ભક્તિમાં જવું છે જી. તો શું બોલશું? દાદાની કૃપા. આપણે શું કરવાના હતા? દાદા એ કરાવી, આપણે શું કરવાના? અહીંથી સ્ટાર્ટ. જી. પૂછ તો કરવું પડે, એમાં કઈ મોટી વાત નથી. અમને તો એક ઉપવાસ માટે 25 જણા સાતા પૂછવા બેઠા હોય. એક એકાશ નો કરે તો અમે તો 4-5 જણા અમને સાતા પૂછી જાય. કારણ કે એકાશમાં એટલે આમ ડલ થઈ ગયા હોય ને, આમ સમારથી એની અસર ચાલુ થઈ ગઈ હોય. તપ કઈ આપણા ઈઝી થોડી જ, પણ થઈ જાય એ પ્રભુની અનંત કૃપા છે. કરવાનું તમારે, ભૂખ્યા તમારે રહેવાનું અને સોંપવાનું ભગવાનને કે ભગવાનની કૃપાથી થયું માટે આ થયું છે, આ પરમાત્માએ કરાવ્યું છે. આપણે શું કરી શકવાના? દરેકે દરેક તમામે તમામ ક્ષેત્રમાં પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે ભક્તિની શરૂઆત થાય છે. ભક્તિમાં વમળ નહીં પણ કમળ ખીલે છે. ભક્તિમાં વમળ નહીં પણ કમળ ખીલે છે. ભક્તિમાં વકીલાત નહીં પણ કબૂલાત થાય છે. ભક્તિમાં વકીલાત નહીં પણ કબૂલાત થાય છે. ભક્તિમાં
ભક્તિમાં વિલાપ નહીં પણ ભગવાન સાથે મિલાપ થાય છે. ભક્તિમાં વિલાપ નહીં પણ ભગવાન સાથે મિલાપ થાય છે. અને ભક્તિમાં વિકૃતિ નહીં પણ પરમાત્માની સ્વીકૃતિ હોય છે. આ ભક્તિ છે. જ્યાં વિકૃતિ નથી પણ સ્વીકૃતિ, જે પ્રેમ સંબંધનો મત્રો જોરદાર જબરદસ્ત આનંદનો વિષય છે, તે ભક્તિ છે. શૈલેષભાઈ, એક બાજુ રાખ, હવે પ્રશ્ન નહીં પૂછું, કારણ કે તમે મને લાસ્ટ ટાઈમ જવાબ આપવામાં કહી દીધું, તો હવે હું ગભરાઈ ગયો તમારાથી. અને પાછા કાલે તો તમારો ચહેરો જ ન દેખાયો, મેં તો શોધખોળ ચાલુ કરી. હું શૈલેષભાઈ ક્યાં ખોવાઈ ગયા? પછી મને ખબર પડી કે સાહેબ ક્યાં ખસે. હવે ક્યાં ખસે કે હું ક્યાં ખોડવા જાઉં? મને કોતો કરી ક્યાંક મારે ક્યાં ખોડવાના, હું ક્યાં શોધવા જાઉં તો મને ક્યાંક મળે. એટલે મને કે ના સાહેબ, આપણા ક્લાસમાં જ ક્યાંક ખોવાઈ ગયા છે. વાંધો નહીં, હવે ખોવાઈ ગયા તો ખોવાયેલા. સેન્ટરમાંથી સાંભળતો હતો તમને. હવે પણ મને તમારો ચહેરો ન દેખાય, હું ટેન્શનમાં આવી ગયો. બોલો, વિચાર કરો. અને આજે તો સલેવે તમે સામે જો, એટલે આજે તો હું તમને એક નાનકડી વાત પૂછું છું. રાગ અને પ્રેમ વચ્ચે ફરક શું? રાગ અને પ્રેમ. જવાબ નહીં આપો તો પણ ચાલશે, પણ તમે સામે આવે મને ગમી ગયું છે. રાગ આપણે કોણ બનેગા કરોડપતિમાં છે ને હેલ્પલાઇન હોય છે, 50-50. તમે કોઈને તમારા બાજુમાં શ્રાવિકા બેઠું છે કોઈ બેન, એમને પૂછી શકાય. તમને ઓલી લાઈન આપું જ બધી પૂછો, તમારે એમને કઈ બોલું પૂછી શકાય, તમે એમને સાંભળીને જવાબ આપી શકો, નો પ્રોબ્લેમ. એ ના પાડે છે જવાબ આપવાની. હાય હાય, તમે પૂછ્યું છે. મને લાગે છે કે રાગ વધારે દ્વેષ કરાવે, ત્યારે બરાબર છે. પ્રેમ ઓછો દ્વેષ કરાવે. સ્વાર્થ વાળો પ્રેમ તે રાગમાં ખપી જાય, નિસ્વાર્થ પ્રેમ તે પ્રેમ કહેવાય. સ્વાર્થ વાળો પ્રેમ એ રાગ કરાવે, નિસ્વાર્થ પ્રેમ એ પ્રેમ કહેવાય. પ્રભુએ પ્રેમ કરવાની હા પાડી છે, રાગ કરવાની હા નથી પાડી. જગતના તમામ જીવો સાથે પ્રેમ કર, મજાનું સ્તવન છે. સુમતિ નાથ ગુણ સુ મિલીજી, વાધે મુજ મન પ્રીતિ. તેલ બિંદુ જેમ વિસ્તરેજી, જલમાં એ ભલી રીતિ. સૌભાગ્ય જીને શું લાગ્યું અવિહળ રંગ. મેં પરમાત્માને જોયા, પછી મને પરમાત્માનું હૃદય દેખાયું. પરમાત્માનું હૃદય જોયા પછી અંદર હૃદયની સાથે તાલમેલ થયો. પરમાત્માના હૃદયમાં જોડાઈ જવાને કારણે, પરમાત્માના હૃદયમાં કનેક્ટ થવાના કારણે, પરમાત્માના હૃદય સાથે જોડાણ થવાના કારણે મને પરમાત્માના હૃદયમાં ગુણો દેખાયા. સોમતીનાથ ગુણ શું મિલીજી, મને આ ગુણોથી કનેક્શન થયું. હું પરમાત્માના ગુણોથી કનેક્ટ થઈ ગયો, પરમાત્માના ગુણો સાથે જોડાઈ ગયો. સુમતીનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ. અને મને તો હવે ખુશી ખુશી થવા લાગી. વાહ ભગવાન, આટલા સરસ ગુણ, આટલા સરસ ગુણ, વાહ આટલા સરસ ગુણ, વાહ પ્રભુ આટલા સરસ ગુણ. પછી શું થયું તો કે મને ભગવાન પરથી દ્રષ્ટિ મને સેજ આમ બીજા જીવ પર ગઈ, આમ ત્રીજા જીવ પર ગઈ. અને તેલનું બિંદુ પાણીમાં નાખ્યું હોય તો એ તેલનું બિંદુ પાણીમાં જે રીતે વિસ્તાર પામે, તે રીતે મારો પ્રેમ તારાથી શરૂઆત થયો અને ધીરે ધીરે વિસ્તાર 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 પામતો ગયો. એ કેટલો વિસ્તાર પામ્યો તો કે એક જીવ, એક થી બીજા જીવ, બીજાથી 5 જીવ, 5 થી 50 જીવ, પછી 500 જીવ, એમ કરતા 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 પ્રભાન આ પ્રેમ મારો એટલો બધો વિસ્તાર પામી ગયો, એટલો બધો વિસ્તાર પામી ગયો. કેટલો? અંગડીએ ન મેરુ ઢંકાવે, છાબડીએ રવિ તેજ, અંજલિમાં જીમાં ગંગન માજે, તેમાં પ્રભુ મુજ મન હેજ. એક આંગળીથી મેરુને ઢાંકવા જે પોસિબલ છે, આવડી આંગળીને 1 લાખ યોજનનો મેરુ કે રીતે ઢાંકી શકાય? ભગવાન એ પ્રેમ એટલો વધી ગયો કે એને હું સંતાડી ન શક્યો, એને હું છાવરી ન શક્યો, એને હું છુપાડી ન શક્યો. એક અંજલિમાં ગંગા નદી લેવી હોય તો પોસિબલ થોડી જ. ગંગા કેટલી મોટી છે, મારો પ્રેમ ગંગા જેવો વિસ્તૃત થઈ ગયો અને એ મારા હાથમાં પણ સમાયો નહીં. રાગ દશાને તોડી નાખે ને પ્રેમ દશા ઉભી કરે તે ભક્તિ છે. ભગવાનને મળો અને પછી જગતના તમામ જીવોમાં ભગવાનના દર્શન કરો. આ ભક્તિમાં જામી ગયા આપણે. ભગવાનને જુઓ અને પછી જગતના તમામ જીવોમાં ભગવાન જુઓ. દરેકનો આત્મા સિદ્ધનો આત્મા છે. દરેક આત્મામાં આપણને સિદ્ધ ભગવંતના દર્શન થવા જોઈએ. દરેક પ્રભુમાં, દરેક આત્મામાં આપણને ભગવાનના દર્શન થવા જોઈએ.
પૂજ્યપાત આધ્યાત્મિક કલાપુર સુરેશ્વરજી મહારાજા એકવાર બેઠા હતા ઉપાશ્રયમાં રત્નસુંદર સુરીમા સાહેબ કહેવા ગયા કે સાહેબ નથી તમારી પાસે મારા જેવી પ્રવચન શક્તિ, ન તમે 1000-2000 યુવાનોને પ્રતિબોધ કરી શકો. મેં કેટલા બધા પ્રવચન કર્યા, તમે તો પ્રવચન માત્ર પણ નથી કર્યા. છતાં બી સાહેબ એવું કેમ કે મારે પ્રવચન કરવા માટે મહેનત કરવી પડે, મારે પ્રવચન કરવા માટે લોકોને ભેગા કરવા પડે, મારે પ્રવચન કરવા માટે જાહેરાતો કરવી પડે, ત્યારે લોકો ભેગા થાય. અને ગુરુદેવ આપના દર્શન માટે લોકો લાઈન લગાવીને બેસે છે. 3-3 કલાક, 4-4 કલાક, 5-5 કલાક ઉપાશ્રય હકચે ટચ જામી જાય છે. એક ફળ માટે આપ આવો છો. ન પ્રવચન શક્તિ, ન ઉપદેશ, ન આદેશ, ન સંદેશ, કશું જ નહીં. છતાં ગુરુદેવ મારા તમારામાં આટલો ડિફરન્સ કેમ? રત્નસુંદર સુરી મહારાજનો સીધો પ્રશ્ન કલાપુરના સુરી દાદા. કલાપુરના સુરી દાદાએ બહુ પ્રેમથી એને જવાબ આપ્યો, રત્નસુંદર. એનાથી ના પ્રેમથી બોલ્યા, રત્નસુંદર તું લોકોની પાછળ ગાંડો છે, હું ભગવાનની પાછળ ગાંડો છું. વોટ ધ ડિફરન્સ? લોકો પાછળ ગાંડો થઈશ, આજ તારી મહેનત રહેવાની છે. ભગવાન પાછળ ગાંડો થઈશ, તારી મહેનત જ નથી કરવાની. લોકો આપણે બેમાં પગ રાખ્યો, ભગવાન પાછળ દોડીને ઘડીકમાં લોકો પાછળ દોડીએ, ઘડીકમાં ભગવાન પાછળ દોડીએ, ઘડીકમાં લોકો. ભગવાન બી કન્ફ્યુઝ છે કે આ હકીકતમાં આનું હાલત શું થશે ખબર નથી. કે જે વિકલ્પમાં જીવતો હોય, જે અરઘો પરઘો રહેતો હોય ને, એને ભગવાને પણ છોડી દેવો પડે કે આનું ઠેકાણું નથી. હજુ મગજથી આ માણસ ડિસ્ટર્બ છે. ભગવાનના દેરાસરમાં આવે તો બે હાથ જોડીને રડતો રડતો કે છે, આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, આપો. આમ 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 રડતો જાય ને ગાતો જાય. અને દેરાસર થી બહાર જાય તો ખબર નહીં, એવો સંસારમાં ડૂબી જાય કે ભગવાન કેવાય અહીંયા હતો ત્યારે કેટલો સરસ હતો, ને બહાર ગયો તો ખોવાઈ ગયો આખે આખો. અને તારું કે ન તારું, ભગવાન કન્ફ્યુઝ થઈ ગયા છે. દિલીપભાઈ, બે વાત ભક્તિની આજે બહુ મહત્વની. વાંદરો અને બિલાડી, આપણી પાસે બે દ્રષ્ટાંત છે. વાંદરાને તમે ક્યાંક કશેક દોડતો જોયો હશે. અમેરિકામાં તો હશે કે નહીં મને બહુ ખબર નથી, પરંતુ ઇન્ડિયામાં તારંગા જેવા તીર્થોમાં ગયા હોય અને ત્યાં આપણને વાંદરાઓ કૂદતા જોવા માટે મળે. તારંગાની યાત્રામાં ગયો હતો અને વાંદરાઓને દોડતા જોયા. ક્યારેક કથનચિત વાંદરા જોવા માટે મળે ને તો જોવાની કુતૂહલતા બી બહુ વધારે હોય આપણને બધાને. અને વાંદરા જયારે દોડતા હતા ત્યારે વાંદરાને જોવા માટે હું ઉભો રહી ગયો હતો. કેટલાક લોકો ચણા ખવડાવતા હતા, કેટલાક લોકો એની સાથે ફ્રૂટ ખવડાવતા હતા, કેટલાક લોકો ફોટો પાડતા હતા, કેટલાક લોકો ચેષ્ટા કરતા હતા. હું ત્યાં ઉભો હતો. એમાં એક માતા જેવી એક માતા અને એનું નાનકડું માકડું, વંદરાના બચ્ચાને માકડું કહેવાય, અને પોતાના બચ્ચાને ઉપાડ્યું, છાતીએ થાપ કરીને વગાડ્યું અને કૂદકા મારવાનું ચાલુ કર્યું. એને જે કૂદકા માર્યા છે અને મારાથી આમ બૂમ નીકળી ગઈ. નાનકડું બચ્ચું એક માતાએ છાતીએ વળગાવીને ધપાધપ એની માતા જે દોડે, જેની માતા જે દોડે, મારાથી ચીસ નીકળી ગઈ. ચીસ. મારી ચીસને મૂકો સાઈડ પર, કઈ કામની નથી. વાંદરાનું બચ્ચું એની માને જે વળગ્યું હતું ને, છૂટું જ ન પડ્યું. તારંગાના તીર્થના પ્રાંગણમાં વાંદરાના બચ્ચાને જોઈ. માએ બે હાથ છુલ્લા રાખ્યા છે, એની માએ બે પગ કૂદકા કૂદકામાં રાખ્યા છે. માએ એક તસુ માત્ર પણ બચ્ચાને વળગાયા પછી પકડ્યું નથી. પ્લેનમાં બેસીએ ને તો એ રોસ્ટેજ આપણને સીટ બેલ્ટ પહેરાવીને બેસાડે, હલવાય ન દે. આવો કોઈ સીટ બેલ્ટ પણ ત્યાં નહોતો. આ દ્રશ્ય જોતા તારંગાના પ્રાંગણમાં એક વિચાર આવી ગયો, માના સ્થાને ભગવાન છે ને બચ્ચાના સ્થાને આપણે છીએ. આપણે ભગવાનને વળગી રહેવું પડશે. ભગવાનની કોઈ જવાબદારી નથી કે તમને પકડે. એનું બચ્ચું દરિયા વિના, ગભરાયા વિના એની માને છાતીએ વળગેલું હતું. લટપટનું હવે કામ નહીં છે. અંતર્યામીના સ્તવનમાં ભગવાન સાથેની વાત ભક્તોએ કરી છે. આજે આપીશ મોક્ષ ને, કાલે આપીશ મોક્ષ ને, પરમ દિવસે આપીશ મોક્ષ. ભગવાન મહેરબાની કરીને આ લટપટ બંધ કરો. ફાઇનલ લખીને આપો કઈ તારીખે મને મોક્ષ આપવાનો છે. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દર્શન દીજે. ધુવાડે ધીજું, ધુમાડામાં બાચકા ભરે તો હીરો હાથમાં આવે કે ના આવે? આમ ધુમાડો થયો હોય તમે આમ હાથ નાખો, એ હીરો આવ્યો, એ હીરો આવ્યો, એ હીરો આવે હીરો હાથમાં. અરે ધુમાડો છે, કશું હાથમાં ના આવે. ધુમાડો એ નીકળી જાય, તારો હાથ એવો ને એવો જ રહે.
ધુવાડે ધીજું નહીં સાઈ, પેટ પડ્યા પતી છે. આ ધુવાડા જેવી વાતો બહુ કરી ભગવાન. પ્લીઝ આજે મને ગમે તે થઈ જાય, મને આજે પરમાત્મા તમારો પ્રત્યક્ષ દર્શન જોઈએ. ભગવાનનો જવાબ છે આ. મને વળગી જા, નિશ્ચિંત રીતે વળગજે, નિશ્ચિંત રીતે. હું તને પકડીશ નહીં, હું તને પકડીશ નહીં, તારે મને વળગીને રહેવાનું. ભગવાનનો પહેલો આન્સર. 25, 50, 30, 40, 50, 60, 70 વર્ષથી ભક્તિ કરવા છતાં પણ આપણી આ તૈયારી ખરી વળગવાની? જો ખરેખર સાચી રીતે વળગ્યા હોત ને તો કોઈ જ્યોતિષ પાસે આટો મારવા ગયા ન હોત. જો ખરેખર વળગીને બેઠા હોત ને તો સુખ દુઃખમાં બી ભગવાન પાસે જ બેઠા હોત, ક્યાંય કશે પણ ભર્યા ન હોત. જો ખરેખર ભગવાનને વળગ્યા હોત ને, ખરેખર ભગવાનને વળગ્યા હોત ને, કોઈ દિવસ કુંડલી પણ કઢાવી ન હોત. ખરેખર ભગવાનને વળગ્યા હોત ને તો કોઈ પરિસ્થિતિમાં ક્યાંય કશે પણ ચિંતામાં ના આવ્યા હોત. ચિંતા શેની આવે? વળગીને બેસે ને ભગવાન. એક 1000 કોટ્યાધિપતિ શ્રાવકોની સાથે કુમારપાળ રાજા પાટણમાં ભક્તિ કરે. લાઈન લાગેલી શ્રાવકોની કે તમારી સાથે ભક્તિમાં આવું છું. રાવણના રાજ દરબારની અંદર, લંકા નગરીમાં રાવણના દરબારમાં જ્યારે રાવણને જીત્યા પછી પાતાળ લંકામાં પ્રવેશ કરે છે. પાતાળ લંકામાં પ્રવેશ કર્યા પછી રામને પૂછવામાં આવે છે, રામ લંકામાં પહેલા ક્યાં જવું છે? બહુ મોટો મહેલ છે. ત્યારે રામનો જવાબ છે, જે દેરાસરમાં રાવણની ભક્તિ કરી છે ને દેરાસરમાં મારે જવું છે. શું ભક્તિ વખણાતી, શું ભક્તિ! નિયમ હતો કે ભગવાનની ભક્તિમાં જ્યાં સુધી રાવણ બેઠો હોય, ગમે તેવું યુદ્ધ ફાટી નીકળે, મારી નિશ્ચિત તોડવાની નહીં. આ પરમાત્માની અપ્રતિમ ભક્તિ રાવણની. વાંદરાનું દ્રષ્ટાંત સમજાઈ ગયું. મારા ઘરની બહાર બિલાડી, કૂતરાઓ બધા હોય. એક વખત નાનો હતો ત્યારે મેં જોયેલી ઘટના. બિલાડીઓએ મારા ઘરની થોડીક નજીકમાં બચ્ચાઓને જન્મ આપ્યો હતો. મારા મમ્મી મને કીધું હતું ત્યાં નજીકમાં જતો નહીં, બિલાડી બચ્ચાને જન્મ આપ્યો છે. એક તો એવડા નાના બચ્ચા કે જોવાનું, રમાડવાનું મન થઈ જાય. તો મમ્મીએ ના પાડી, કારણ કે બિલાડીના બચ્ચા પાસે કોઈ પણ પહોંચે તો બિલાડીને અવિશ્વાસ આવે તો બિલાડી છોડે નહીં. એટલે ઘરની પાસે બારીમાં ઉભા ઉભા એ બિલાડીને જોયા કરવાનું. એમાં એક દ્રશ્ય જોયું હતું. બિલાડીએ પોતાના મોઢામાં બચ્ચું ઉપાડી દીધું. હું દોડતો દોડતો રસોડામાં ગયો, મમ્મીને કહેવા, મમ્મી બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈને મારી દેશે. ત્યારે મમ્મીએ મને કીધું, બેટા એ મારે નહીં, બચ્ચું ચાલી નથી શકતું ને એટલે બિલાડી એને મોઢામાં લઈને ઉપાડીને મૂકી દે. એની માં છે. એ પ્રસંગ આજે પણ મારી આંખ સામે છે. વાંદરાના પરિસ્થિતિમાં બચ્ચું માને વળગે છે. બિલાડીની પરિસ્થિતિમાં માં બચ્ચાને ઉપાડી લે છે. શરૂઆત વાંદરાના બચ્ચા જેવી ભક્તની હશે. પૂર્ણ વિરામ બિલાડીના જેવી પરિસ્થિતિમાં ભક્ત હશે. પેલા તું ભગવાનને વળગ બસ, અને પછી જે ભગવાન તને ઉપાડી લેશે ને, તને ક્યાંય પડવા નહીં દે. ક્યાંય નહીં પડીશ તું. 100% તું જામી જઈશ. ભગવાન એ બિલાડીના સ્થાને છે, બચ્ચું એ આપણા સ્થાને છે. બે પ્રકારની ભક્તિ છે. એકમાં ભક્ત ભગવાન વળગે છે, બીજામાં ભગવાન ભક્તની પાસે દોડે છે. એક મેળો ચાલતો હતો ને મેળામાં મમ્મી નાના દીકરાની આંગળી પકડીને ચાલતી હતી અને બધું બતત, બેટા જો આ ચકડોળ, બેટા જો આ સરસ મજાનું રમકડું, બેટા જો આ જો. મમ્મીએ દીકરાની આંગળી પકડેલી છે અને મમ્મી બધું દ્રશ્ય બતાવી રહી છે. અચાનક ગર્દી એટલી બધી હતી કે દીકરાથી મમ્મીની આંગળી છૂટી પડી ગઈ. મમ્મી 15-20 ડગલા આગળ જતી રહી, દીકરો 15-20 ડગલા પાછળ રહી ગયો ને દીકરાએ જોરથી બૂમ મારી, માં! અને મમ્મીને આટલી બૂમ પડતાની સાથે માં બધું છોડીને પાછળ દોડતી દોડતી આવીને દીકરાને વળગી પડી. ભગવાનની ભક્તિ આ છે, આ ભક્તિ છે. જ્યારે ભક્ત બૂમ નાખે છે ને ત્યારે ભગવાન આટલું ઝડપી દોડીને આવીને વળગી જાય છે, એને પડવા દેતો જ નથી. 3 વાક્ય યાદ રાખજો દિલીપભાઈ. માનો કે તમે કોઈ પણ વખતે દુઃખ અવસ્થામાં ભગવાનને યાદ કરો છો અને ભગવાન તરત તમારું કામ પૂરું કરી લે છે, તો તમારે સમજવાનું કે ભગવાનની અપરંપાર કૃપા છે. માનો કે કોઈ એવી પરિસ્થિતિ આવીને એમાં ભગવાન તમને હેલ્પ કરવા માટે આવતો જ નથી, તમને કોઈ હેલ્પ મળતી નથી, તો શું વિચારશો?
ભગવાન આવીને કામ કરી જાય તો ચલો ભગવાનની કૃપા માની લીધી આપણે કૃપા, પણ તમે યાદ કરો છો ભગવાન પ્લીઝ 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 ભગવાન મને અને ભગવાન આવતા જ નથી. પણ તમારું બધું જ નુકસાન જ થયેલું છે. નો પ્રોફિટ. ભગવાન આવ્યા જ નહીં, કશું હેલ્પ ન થઈ. તમે લડી લડીને વિનંતી કરી, ભગવાને કોઈ હેલ્પ ન કરી. શું કરું? દિલીપભાઈ અનમ્યુટ થાય અને પછી બોલો. આપણે એની કૃપાને લાયક નથી. આ છે ને નેગેટિવ વાત તમે લાવો ને બહુ મોટું નુકસાન થઈ જાય. નેગેટિવ વાત નહીં. ભગવાન તો અનરાધાર કૃપા કરે જ છે. એને પાત્રતા કઈ લઈ જા આમ વર્ષે સીધા ભગવાન તો આમ વર્ષે. ત્યારે વિચાર એમ કરવાનું ચોક્કસ કઈક નુકસાન થવાનું હતું ને એટલે ભગવાને મને હેલ્પ નથી કરી. 100%. અને 100% તમે જોઈ લેજો. 100% કોઈ જગ્યાએ તમે ભગવાનને યાદ કર્યા છે ને કદાચ ભગવાને તમારું કામ નથી કર્યું અને તમને હજુ બી ક્વેશ્ચન હોય, ઉભા રહેજો. આજે ને તો કાલે તમને ચોક્કસ આન્સર મળશે. વાહ ભગવાન, તે મને સાચવી લીધો તો આવા સમયમાં. બાપરે, ને તો કેવો પડી ગયો, હું કેવો પડી ગયો. આજે ને તો કાલે જવાબ મળશે જ કે ભગવાને તમને હેલ્પ કેમ નથી કરી. કારણ કે તારું નુકસાન થવાનું તો ભગવાન જોવા માટે સક્ષમ હતા. ભગવાને તને કીધું નહીં, પણ ભગવાને તને પડવા જ ન દીધો, હેલ્પ જ ન કરી. માની લો કે કદાચ કોઈ જગ્યાએ ભગવાન કામ કરવા માટે નથી આવતા તો તમે નક્કી કર્યું આ કામ તારાથી થઈ જવાનું છે. ખોટો ભગવાનને ટાઈમપાસમાં હેરાન ના કર, જાતે કર, ચાલ તારાથી થવાનું. આલું ગજબ છે. ભગવાનની ભક્ત કરનારો ભક્ત જયારે મૂંઝાય ને તો એમ વિચારે ભગવાન આજે સેન્ટરમાં જાઉં છું, પારનામાં ઘણા બધા લોકો હશે, પાર્કિંગ મળે ને એવું કરશે ભગવાન. હદ છે કે પાર્કિંગ માટે ભગવાનને બિઝી કરે તું યાર. તમારી પરિસ્થિતિ સ્પષ્ટ શબ્દમાં વર્ણન કરું છું. પાર્કિંગ ન મળે તો શું પરિસ્થિતિ થાય તમારી? તો કોને કીધું તું ગાડી લઈને આવ? પાર્કિંગ ન મળે એના માટે ભગવાનને યાદ કરે. ભગવાન કે પાર્કિંગ શોધી કાઢ, 4-5 રાઉન્ડ લગાવજે, એકાદ નીકળશે તો તને લાભ મળી જશે. આમાં ક્યાં તું આટલું દટવાઈને મને હેરાન કરે છે? પછી કે ભગવાન તમને મેં કેટલું યાદ કર્યું, પાર્કિંગ મળે, તમે આવ્યા નહીં, હું પાર્કિંગમાં ફરતો રહ્યો, મને પાર્કિંગ અડધો કલાક સુધી ન મળ્યું. ભગવાન શું કરે પણ આમાં? બાજુમાં મોલ હતો, ત્યાં પાર્કિંગ કરી ચાલતો આવ ને 15 ડગલા. હું ફરક પડ્યો? તું ચાલી તો શકતો જ તો ને. નજીકમાં મોલ હતો, ત્યાં પાર્કિંગ કરી આવું તું તારે. ભગવાને આ જગ્યાએ તો હેરાન ના કરતા, કમસે કમ કે પાર્કિંગ મળે. નંબર 3, હવે માનો કે ભગવાન તમારી પાસેથી કોઈ કામ કરવાના પણ ટાઈમ પર નથી કરતા, થોડું લેટ કરે છે, તો શું વિચારશો? મળે છે પણ બધું લેટ મળે છે. લગ્ન કરવાની ઉંમરમાં છોકરી જોઈતી હતી, 2-5 વર્ષ પછી છોકરી મળી. કરગરીને થાકી ગયો ભગવાન પાસે, સંસાર માટે ભગવાન પાસે ગયો હતો, જવાય નહીં પણ ગયો હતો. ભગવાન સારી છોકરી આપજો, ઉત્તમ પાત્ર આપજો, શ્રાવિકા ઉત્તમ આવે, ધર્મ ટકી જાય. બહુ મહેનત કરી, પેશન્સ થાકી ગઈ ને 5 વર્ષ પછી સારી છોકરી સાથે યોગ થયો ને લગ્ન થયા. એની ફરિયાદ છે ભગવાનને, ભગવાન 5 વર્ષ સુધી લંબાવીને પછી મારું વાત સાંભળી, તમે 5-5 વર્ષ પેન્ડિંગમાં કીધો. કોર્ટમાં તો પેન્ડિંગ જાય, તારીખ પે તારીખ, તમારી પાસે બી તારીખ પે તારીખ. ત્યારે એમ વિચારજો કે ભગવાનની પ્રાર્થના છે, ભગવાનની ઈચ્છા છે કે તારું પેશન્સ થોડુંક વધી જાય ને તો કમસે કમ મજા આવે. થોડું પેશન્સ તો વધારે. ક્યાં સુધી તરત આમ એટીએમ સિસ્ટમ રાખી, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આમ ફટ કર્યું પૈસા બહાર, રોજ એવું ન હોય. ક્યારેક શાંતિ બી રાખવી પડે. પેશન્સ રાખ તો તું જીતી ગયો. પેશન્સ તો તારે રાખવી જ પડશે. શરૂઆત આપણે કરવાની છે વાંદરાના બચ્ચા જેવી, પૂર્ણવિરામ હશે બિલાડીના બચ્ચા જેવું. બહુ સ્પષ્ટ કહું છું. કેટલા વર્ષે હશે નથી કીધું. 1 વર્ષે પણ હોય, 5 વર્ષે પણ હોય, 10 વર્ષે પણ હોય, 15 વર્ષે પણ હોય. ક્યારે હશે એ ખબર નથી, પણ હશે એ વાત તો પાકી જ. પહેલી ભક્તિ હતી પ્રભુ દર્શન. બીજી ભક્તિ છે બીજા નંબરમાં પ્રભુને નમન અને પૂજન. પ્રભુને નમન કરવાનું, પ્રભુનું નામ લેવાનું, નામ લઈને નમન કરવાનું. મારા ઘટમાં બિરાજતા આદિનાથજી, પારસનાથજી, મહાવીરજી, એક એક નામ લે. ઋષભદેવજી બોલો, અજીતનાથ, એક એક સ્તવન ગવાતું જાય. સંગીતકારની જે રેલી સુંદર મજાની શૈલીમાં જ્યારે ગીત ગાય, તાલબદ્ધ અવાજમાં ખંજરીના નૃત્ય સાથે ભગવાનના નામ સ્મરણ થતા હોય. નમન અને પૂજન આ બીજી ભક્તિ છે. બહુ સરસ મજાના ભાવો સાથે પૂજન ભક્તિમાં ને નમન ભક્તિમાં આપણે જોડાય. પહેલા દર્શન થાય છે, દેરાસરમાં જઈએ પહેલા પ્રભુના દર્શન થાય છે. દર્શન થાય અને નમન થાય છે અને ભગવાનનું પૂજન થાય છે. દર્શન, નમન અને પૂજન 3 ભક્તિ આજે પરમાત્માની સાથે જોડી. તીર્થયાત્રામાં ક્યારે પણ ગયા હોઈએ
શંખેશ્વરની યાત્રા કરવા માટે ગયા હોઈએ, પાવન દેરીમાં 70 ભગવાનની પૂજા કરવાનો પ્રસંગ લીધો હોય અને 15મી દેરીમાં કેસર ખલાસ થઈ જાય, વાડકીમાંથી 3 વાડકી કેસર ભરીને લીધી હોય અને 15મી દેરીમાં કેસર ખલાસ થઈ જાય એટલે શું કરવાનું? તો પેલું ફૂલ અને થાળીમાં આટલો તો ભાર ઉપાડીને ફરવું એના કરતા 15મી દેરીમાં કેસરની વાડકી છોડી દેવાની અને પછી કન્ટિન્યુ આગળ વધવાનું. 32મી દેરીમાં બીજું કેસરની વાડકી પૂરી થઈ જાય એટલે બીજી વાડકી ત્યાં છોડી દેવાની. ભગવાનના ભક્તિના ઉપકરણ અને પરમાત્માની ભક્તિનું એક પણ દ્રવ્ય ક્યાંય આડું તેડું પણ મૂક્યું તો એ સંકિત દર્શન ભ્રષ્ટ થઈ જાય છે. દેવ ગુરુ ધર્મની આરાધનાની દર્શન જ્ઞાન ચારિત્રની કોઈ પણ સામગ્રી ગમે ત્યાં ન હોવી જોઈએ, ગમે તેમ ન હોવી જોઈએ, ગમે તે પરિસ્થિતિમાં હોવી ન જોઈએ, ને તો ભયંકર સંકિત દર્શનની નિર્મળતા પૂર્ણ વિરામ થઈ જાય છે. પ્રભુના દર્શન થયા, પ્રભુના નમન થયા પછી પ્રભુના રૂપ દર્શન થાય છે. સામાન્ય દર્શન એક જુદી વસ્તુ છે, રૂપ દર્શન એક જુદી વસ્તુ છે. હજુ સુધી પ્રભુના દર્શન બરાબર થયા નથી, માટે સંસારી વ્યક્તિઓ પ્રત્યે હજુ રાગ થાય છે. કોઈનું પણ રૂપ જોઈને હજુ પણ મોહાઈએ છે. જે દિવસે પરમાત્માના સાક્ષાત રૂપ દર્શન થઈ ગયા ને પછી તમને આ સંસારમાં ક્યારેય પણ કોઈનું પણ રૂપ ગમશે જ નહીં, ગમશે જ નહીં. રૂપ તારું કેવું અદ્ભુત પલક વિને જોયા કરું, નેત્ર તારા નિરખી નિરખી પાપ મુજ ધોયા કરું. આમ આંખની અંદર એક પલકારો પડે છે તો આંખની પાપડને ઠપકો આપે છે ભક્ત. પલક કેમ પાડી? આ ભગવાનના રૂપમાં તું અંતરાય રૂપ કેમ થયો? આ મારી તારે પાપણની પલક પણ નહીં મારવાની, મને જોવા દે આ પ્રભુનું રૂપ દર્શન, મને જોવા દે. એક નાનકડી વાત, પ્રભુના આંગીના દર્શન, પ્રભુના આંગીના દર્શન સંસારનો રાગ મટાવે, પ્રભુના અંગના દર્શન આપણને વૈરાગ્ય અપાવે. લખી રાખો, પ્રભુના આંગીના દર્શન આપણા સંસારનો રાગ મટાડે, પ્રભુના અંગના દર્શન, આંગીના દર્શન સંસારનો રાગ મટાવે, પ્રભુના અંગના દર્શન આપણામાં વૈરાગ્ય પેદા કરાવે. વૈરાગ્યની રસધાર પ્રભુના દર્શન, પ્રભુના અંગ દર્શન કરવાના જ. પ્રભુ શું અદ્ભુત રૂપ લાવણ્ય છે. શિલ્પીએ જે પરમાત્માનું રૂપ ખીલવ્યું છે, રૂપ દર્શન કેટલું સરસ છે. એક વખત પ્રભુના રૂપ દર્શન થશે, જગતના રૂપ પ્રત્યે ક્યારે પણ મોહ નહીં થાય, એ પાક્કી વાત છે. પહેલી હતી દર્શન ભક્તિ, સામાન્ય દર્શન. બીજી હતી નમન પૂજન ભક્તિ. ત્રીજા નંબરમાં ભગવાનના રૂપ દર્શન. ચોથા નંબરમાં રૂપથી જાય છે આગળ વધીને ભગવાનના ગુણ દર્શન. રૂપના દર્શન પછીની ભૂમિકા છે ગુણ દર્શન. પહેલા બાહ્ય રૂપ દેખાય છે, રૂપ સારું લાગે તો ભીતરમાં જવાય છે, ભીતરમાં ગુણ દેખાય છે. ભગવાનમાં ગુણો દેખાયા. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, બસ એક શ્રદ્ધા દિલ મહી, નાથ સમકો છે નહીં. જેના સહારે ક્રોડ તર્યા, મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું ન. જેના ગુણ સિંધુના બે બિંદુ પણ હું પ્રભુ જાણતો નથી. શું ગુણ સમુદ્રથી ભરેલો પ્રભુ છે, એના એક બે બિંદુ પણ હું જાણતો નથી, પણ એક શ્રદ્ધા છે પ્રભુ, તારા જેવો દુનિયામાં કોઈ નાથ છે નહીં. ભગવાન માથે બેઠો, એક સંગીતકારે ગીત ગાયું હતું, માથે તું બેઠો છે દાદા પછી ફિકર મને શા માથે. ચડાવો ચાલતો તો, ચડાવો સારો એવો કરવાનો હતો ને અમુક નાની રકમ અટકી ગયો હતો. લાખો રૂપિયા ભેગા કરવાના હતા, 17,000 રૂપિયામાં ચડાવ અટકી ગયો હતો. સંગીતકારની જવાબદારીથી સંગીતકારે ખાલી ગીત ગાયું, માથે તું બેઠો છે દાદા પછી ફિકર મને શા માથે. અને જે ગીત ગાયું, શું માહોલ કરી નાખ્યો, ધારેલા કરતા અનબિલીવેબલ પૈસા ઉભા કરી નાખ્યા. હૃદયના હૃદય સુધી પહોંચી ગયો. એને કીધું ભગવાન તું માથે બેઠો છે પછી ફિકર શું કામ કરવાની. અનાથી મુનિએ દીક્ષા લીધી. રાજાના દીકરો હતો, નામ અનાથી નતું પણ અનાથી મુનિ તરીકે પ્રસિદ્ધ થયા હતા. અનાથી મુનિએ દીક્ષા લીધી. ક્ષણિક મહારાજાને સમાચાર મળ્યા કે અનાથી મુનિએ દીક્ષા લીધી છે. ક્ષણિક મહારાજા ભગવાનને પૂછવા ગયા કે ભગવાન આ અનાથી મુનિ દીક્ષા કેમ લે છે? એ તો રાજા હતા તો કેમ દીક્ષા લે? ભગવાન મહાવીર સ્વામીએ કીધું, ક્ષણિક એ અનાથ થઈ ગયો ને એટલે દીક્ષા લે છે. અનાથ કેમ?
તો કે એની જવાબદારી લેનાર કોઈ નહોતું ને અનાથ હતો, એના માથે કોઈ નાથ નહોતો એટલે એને દીક્ષા લઈ. મગધ દેશનો આટલો મોટો હું સૈનિક રાજા, આખા ગામની, આખા નગરની, આખા રાજ્યની, આખા રાષ્ટ્રની, આખા બધાની જવાબદારી લઈને ચાલનારો હું, અને આ વ્યક્તિ કે અનાથ થઈ ગયો, ભગવાન હું એનો નાથ થઈ જાઉં. ભગવાન કીધું જ્યાં મળી આવ, તારે નાથ થવું છે તો કોણ ના પડે, જા જી આવો. અને મગધ સમ્રાટ અધિપતિ સૈનિક મહારાજા રથને લઈને અનાથી મુનિની પાસે પહોંચીને વંદન કરીને કહે છે, ભાઈ શું દુઃખ છે સંસારમાં, ચાલ તારો નાથ બનવા માટે હું તૈયાર છું, છોડ દીક્ષા. તું શેનો અનાથ? મારા જેવો રાજા બેઠો હોય ને તું અનાથ કે છે તારી જાતને? આ નાથ તારો બેઠો છે, તારી બધી જવાબદારી મારી, ચાલ મારા દરબારમાં લઈ જાઓ. અનાથી મુનિ સ્માઇલિંગ ફેસ આપીને સૈનિકને કહે છે, તું જ છે અનાથ, તું શું થાય મારો નાથ? તારા તો ઠેકાણા નથી, અને તું મારો નાથ થવા આવ્યો, તારા ઠેકાણા છે? તારી ગાદી, તારો રાજ દરબાર, તારો મહેલ, તારા સંપત્તિ, તારી તાકાત, એ બધુંમાં તું માલિક નથી, દાસ છે બધાનો. મૃત્યુ વખતે તારે બધું અહીંયા છોડીને જતા રહેવાનું છે, તારી પાસે ક્યાંય કશું રહેવાનું નથી. કુવેતની અંદરના ડાયમંડના ગાડી વાળી સોનાની ગાડીને ડાયમંડ મળેલી તમને દેખાડું, સોનાના ટોયલેટ તમને ફોટામાં બતાવું, કહું જો કુવેતમાં આટલો સુખ વૈભવ પડ્યો તો શું વિચાર આવે? એ અનાથ છે, નાથ નથી. અહીંયા અહીંયા છોડીને જતો રહેવાનો છે, અહીંયા અહીંયા લાખો બિલિયન ડોલરો હોય તો બી અહીંયા અહીંયા મૂકીને જવાનું છે. પ્રતિષ્ઠા કલ્પમાં લખ્યું છે, હે શ્રાવકો, સંસારમાં જેટલી સંપત્તિ ભગવાનની ભક્તિમાં વપરાય છે ને એ જ તમારી સાચી સંપત્તિ છે, બાકી તમારી કોઈ સાચી સંપત્તિ નથી. બાકીની બધી સંપત્તિ તમને દુર્ગતિની કારક છે ને દુર્ગતિમાં લઈ જનાર છે. કીર્તુભાઈ ડોલર કમાયા છો, દિલીપભાઈ ડોલર કમાયા છો, સંપત્તિનો સદવ્યય કરજો, સુકૃત કરજો, દેરાસર બંધાવજો, પ્રાચીન દેરાસરના જીર્ણોદ્ધારમાં દ્રવ્ય વાપરજો. નવા દેરાસર કરતા જીર્ણોદ્ધાર કરાવી 8 ગણું પુણ્ય બંધાય છે. ઉપાશ્રય બંધાવજો, ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવજો. સાધુ સાધી બોધની વ્યાવતમાં સંપત્તિ વાપરજો, પાઠશાળામાં સંપત્તિ વાપરજો, જીવદયામાં સંપત્તિ વાપરજો, અનુકંપામાં સંપત્તિ વાપરજો, આંબીલ શાળામાં લાભ લેજો, ઉકાળેલું પાણી જ્યાં વપરાતું હોય ત્યાં આગળ સંપત્તિ વાપરજો, ભગવાનની કાયમી આંગીમાં લાભ લેજો, અખંડ દીપકની જ્યોતમાં તમે સંપત્તિનો સદવ્યય કરજો. કોઈ જગ્યાએ પુષ્પનો સુંદર મજાનું ગાર્ડન હોય ને પરમાત્માની ભક્તિમાં પુષ્પો ચડતા હોય ત્યાં સંપત્તિ સર્જને વાપરજો. હજુ પણ સંપત્તિ અધિક હોય એક ઉપદાન કરાવજો. સંપત્તિ હજુ વધારે સરસ મજાની છે, ભગવાને વાપરવા માટે અઢળક સંપત્તિ આપી છે. સાથે મળીને 99 યાત્રા કરાવજો, બધાને અમેરિકાથી બોલાવજો, પાલિતાનાની 99 યાત્રા કરાવજો, સમેત શિખરની 99 યાત્રા કરાવજો. હજુ પણ સંપત્તિ અઢળક છે, છરીપાલી સંઘ કરાવજો. હજુ પણ સંપત્તિ અઢળક છે તો હજુ પણ દરેકે દરેક દેરાસરમાં ભગવાનના ચક્ષુને ક્યાંક નવા બેસાડી દેજો, જ્યાં આગળ પ્લાનિંગ સાથે ચાલજો. એટલા બધા અનેક કામ જૈન શાસનમાં આપણા માટે મુકાયેલા છે. ભગવાન જે પુણ્યને તારી કૃપાથી અમેરિકામાં ડોલરો કમાઈ શક્યો છું, સંપત્તિ કમાઈ શક્યો છું, તદ્યમ તુભ્યમ સમર્પયામી, તારું દ્રવ્ય તને જ સમર્પિત કરીશ. તારી ભક્તિમાં વપરાશે એ દ્રવ્ય સાચું છે, બાકી બધું તો સામાન્ય દ્રવ્ય છે. સંસારમાં તો અઢળક સંપત્તિ વપરાય, તારી ભક્તિમાં જે સંપત્તિ વપરાશે તે જબરદસ્ત ઉત્કૃષ્ટ બની જશે અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચાર કરનાર બનશે. એ સંપત્તિમાં મારે મારી પોતાની સંપત્તિ વાપરવી, આ મુખ્ય ભૂમિકા રાખીને ચાલવું છે. બોલો, પહેલી ભક્તિ કઈ? દર્શન. બીજી ભક્તિ કઈ? નમન પૂજન. ત્રીજી કઈ? તો કે રૂપ દર્શન. ચોથા નંબરની ભક્તિ કઈ? ભગવાનના ગુણ દર્શન. પાંચમા નંબરની ભક્તિ કઈ? જ્યારે ભગવાનથી નજદીક થઈએ ને તો પહેલા પ્રભુ ગમે, પ્રભુનું રૂપ ગમે, પ્રભુનું ગુણ ગમે. ગુણ ગમી જાય એટલે પછી ધીરે ધીરે આપણે વળીએ, આપણા દોષો બોલવાની કોશિશ કરીએ. અને હવે પાંચમા નંબરની ભક્તિ છે સ્વદોષ દર્શન. ભગવાનની પાસે પોતાના દોષોના વર્ણન કરવા. વિશ્વાસ જામી જાય ને પછી વીક પોઈન્ટ બોલવાની મજા આવે. વિશ્વાસ જામી જાય પછી વીક પોઈન્ટ બોલવાની મજા આવે. બરાબર છે ને ભૂપેન્દ્રભાઈ? ભગવાન સાથે વિશ્વાસ જામી જાય, હવે વીક પોઈન્ટ બોલવાની મજા આવે. ભગવાન મારા પ્રોબ્લેમ જરાક સાંભળી લે ને, આટલા પ્રોબ્લેમ છે. ભગવાન મને ગુસ્સો બહુ હેરાન કરે છે. ક્યારેક ક્યારેક સામયિક, તમે કીધું ને કેતુભાઈ સામયિકમાં શું કરવાનું? સામયિકમાં એક દિવસ રત્નાકર 25, એક દિવસ અર્યન વંદનાવલી, એક દિવસ સૂત્રોનો સ્વાધ્યાય, એક દિવસ અર્થનો સ્વાધ્યાય, એક દિવસ સંગીત કાવ્ય સ્તવન ગાવાના, એક દિવસ સ્તુતિ સજ્જાઈ ગાવાની, એક દિવસ નૌકારવાડી કરવાની. અલગ અલગ દિવસ અલગ અલગ પ્રોજેક્ટ રાખવાના. અને એક વખત રત્નાકર 25 ગાતા જે ગાવતો કરી, નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો તકી હણી આગમોની વાણીને,
કુદેવની સંગત થકી કર્મો ન કામ આચર્યા, મતિ ભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેઘ રહ્યા. ભગવાન મારી જીવ, અને રિયલ કહું છું, જ્યારે ભગવાન સામે દોષ બોલવા માટે બેસો ને તમે ને ભગવાન એકલા હો ને, બહુ સાચું કહું, સાચા દિલથી સાચા દોષો બોલી જજો. જે હોય તે. ભગવાન વિકાર હેરાન કરે છે, ભગવાન વાસના હેરાન કરે છે, ભગવાન મનની અંદર સતત અશુભ વિચાર ચાલે છે, ભગવાન મારી નાખવાના ખૂન કરવાના વિચારો મનમાં આવી જાય છે, ભગવાન જેને જેને ખોટું કર્યું છે ને માન્ય નથી થતું, ભગવાન ડિસિપ્લિન જે તોડી નાખે છે માણસો ફાવતા જ નથી, ભગવાન ઘરની અંદર બધું અનુકૂળ મળ્યું છે પણ સમયસર જમવાનું મળતું નથી, બહુ કંટાળો આવે છે, ભગવાન રસોઈમાં કોઈ કાંડે ટેસ્ટ મળતો નથી, બહુ ગુસ્સો આવે છે, શું કરું ભગવાન સમજાતું નથી, ભગવાન ધંધામાં આટલા વર્ષો મહેનત કરી, બહુ આશા રાખી હતી કે હું મારું પ્રમોશન થાય, મારા ડોલરો વધે, પણ ભગવાન જ્યાં છું ત્યાંનો ત્યાં છું, ક્યાંય સારું ચેક લાગતો નથી, જેકપોટ થતો નથી, ભગવાન બહુ આર્તો ધ્યાન થાય છે. જે છે જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું. શું બાળકો મા બાપ પાસે બાળ ક્રીડા નવ કરે ને, મુખમાંથી જેમાં આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું. બાળક જેમ કાલી કેલી ભાષામાં મમ્મીને જે હોય એ સાચું કહી દે, જે હોય તે. ઘરમાં પપ્પા હતા, દીકરાને કીધું બેટા મમ્મીને કહેતો નહીં, આજે આપણાથી કાચનો ગ્લાસ તૂટી ગયો છે, એક અક્ષર બોલતો નહીં, મમ્મી આવે એટલે. ઘરમાં 3 જણ હતા, મમ્મી બહાર ગઈ હતી, પપ્પાએ દીકરાને કાનમાં કહી દીધું બોલતો નહીં, કાચ તૂટી ગયો છે, પડી ગયો તો કાચ તૂટી ગયો તો. બાળકને કહી તો દીધું, પપ્પા હોશિયાર હતા કે બાળકને સમજાવી દો કે કઈ કહેતો નહીં, પપ્પા એવા હોશિયાર કેવા તૈયાર નહીં વાઈફને. ઘરમાં મમ્મી આવી, તમારા ચહેરા જો સમજી ગઈ, લોચો દાળમાં કઈ કાઢું ની દાળ જ કાઢી છે. સ્ત્રી ઘરની અંદરના વ્યક્તિને પારખવામાં ક્યારેય પાછી ન જાય. જોજો 100% કામવાળી પગલું મૂકશે તો ટકશે કે નહીં, પેલું ડિસિઝન આપશે કે આ કામવાળી લાંબો ટાઈમ ચાલશે નહીં ઘરમાં. 100% કહી દે, એ લોકોનું ડિસિઝન ની બાબતમાં પાવરફુલ, અંદરની સેન્સ છે. અને કુદરતી આપણા ચહેરા જોઈને શું થયું ઘરમાં, અચાનક પેલો પ્રશ્ન કર્યો, એટલે કાંઈ નથી, શું થાય છે? એટલે હસબન્ડ તો જુઠ્ઠું જ બોલે ને, કાંઈ નથી, શું થાય છે? એટલે વાઈફ અંદર જશે, જોશે, આમ તેમ કરશે, બધું આમ ચેક કરશે, જોશે, એને આઈડિયા તો થોડું ઘણો આવશે કે કાંઈક તો ચડપડ થઈ જાય આગળ. ઓલો છે ને CID માં ઓલો આવતો તો દયા કુછ ગરબડ હે, એના જેવું બધું. કાંઈક તો લોચો છે આ બધામાં, કાંઈક તો ગરબડ છે, આ ઘરમાં કાંઈક ગરબડ તો થઈ જ. દીકરાને પૂછે બેટા શું થયું તું? મમ્મી કાંઈ નથી થયું. સાચું હાલ, શું થયું તું? અને દીકરાની આમ થઈ, આમ દમ દાટી થઈને દીકરો કાલી સાચું કે છે, મમ્મી પપ્પાએ કાચનો ગ્લાસ તોડી નાખ્યો. બાળક જેવો બની જાય છે, બાળક જેવો. આમ ભગવાન આંખ કાઢે ને તું બોલી જાય, ભગવાન ખરેખર આ પાપ કર્યું છે, મેં સાચું કહું છું, આ પાપ નહીં કર્યું છે. ભગવાન આગળ પાપ નહીં બોલું તો ક્યાં બોલશું? સાચું પાપ કહેવાનું. અને ત્યાં સુધી કહેજો ભગવાન આ પાપ મારાથી નહીં છૂટે, હું આના છોડવા માટેની કોશિશ પણ નથી કરતો, ભગવાન તારે મને છોડાવો તો તું કઈક ચમત્કાર કર, બાકી મારો પુરુષાર્થ નહીં રહે. મારી પાસે એક વિદ્યાર્થી ઘણા ટાઈમ પહેલા આવ્યો તો, સાઉથમાં હું શિબિર કરવા ગયો હતો, શિબિરમાં દારૂની બોટલ લઈને આવ્યો હતો, જૈન દીકરો દારૂની બોટલ લઈને શિબિરમાં આવ્યો હતો. મને રૂમમાં બોલાવ્યો, અંદરથી રૂમ બંધ કરી બેગ ખોલી મને કહે સાહેબ તમારા પર વિશ્વાસ આવે છે, દારૂની બોટલ લઈને આવ્યો છું, શિબિરમાં મારે આના વિના નહીં રહેવાય, હું તમારા પ્રવચન સાંભળીશ પણ આ મને પીવાની છૂટ. રૂમ બંધ કરી હતી, મેં તો ક્યાંક મને મારી નહોતી તો સારું બાપા, એવો ડર લાગે. ડેન્જર ઝોન, દારૂની બોટલ બિનદાસ તીર્થની અંદર પહોંચી ગઈ, બેગ ખોલીને મને બતાવીને કે સાહેબ તમને કહીને પીવું, પાછો કે તમને કહીને પીશ, એટલે કોઈ પૂછે તમારું નામ આપીશ. બોલો એની પ્લાનિંગ તો જુઓ. હાલું મને પૂછવાની, પોતે પીશે, તીર્થમાં પીશે, પાછો કે તમને કઈ તમને બતાવીને પીવું, એટલે મારે કઈક વાંધો આવ્યો તમારું નામ તમને પૂછીને પીવા આવ્યું. મેં કીધું આ બધું આપણે કેન્સલ રાખીએ તો કે આ બેગ પકડીને ચાલો ઘર ભેગો, મારે સિવાય રહેવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. રૂમ બંધ કરી છે, 2 મિનિટમાં ડિસિઝન આપવાનું છે. ચાલુ દારૂની બોટલ લઈને આવ્યો છે, તીર્થનું સ્થળ અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનાશતી, તીર્થ સ્થાનમાં દારૂની બોટલ લઈને પહોંચી ગયો, જૈન પરિવારનો દીકરો છે. રૂમ બંધ કરી છે, ડિસિઝન આપવાનું છે, જશે તો કેમ ગયો એનો જવાબ બી કેમ આપવો. મેને કીધું એક કામ કર, શિબિરમાં રોકાઈ જા, એટલું કરજે કે કોઈની સામે ખબર ન પડે એવી રીતે ધ્યાન રાખજે, કોઈની સામે ચહેરો ન થાય. બીજે દિવસે અમે લોકોએ રાતના પ્લાન કર્યો, વ્યસન મુક્તિના અભિપ્રાયનું પહેલું પ્રવચન લઈ લેવું. વ્યસન મુક્તિના અભિપ્રાય 3 કલાક સુધી અમે 5 જણા ગયા હતા, 5 જણાએ ગીત અને સંગીત સાથે પ્રવચનો કર્યા. સિગરેટ, દારૂ વગેરેની પરિસ્થિતિઓ સમજાઈ. દીકરો આગળ બેઠો તો એની આંખમાંથી દળદળ આંસુ નીકળતા હતા, દળદળ આંસુ નીકળતા હતા. આત્મા પલળી ગયો. બીજો દિવસ રૂમમાં બોલાવ્યો, મને કે સાહેબ આ દારૂની બોટલ તમારા ચરણમાં મૂકી, આજે અભિગ્ર આપી દો, જિંદગી પર દારૂ નહીં પીવાનું.
ભગવાનનું જ્ઞાન એટલું સરસ મજાનું છે. એ આત્મા એટલો ઉત્તમ હતો કે આવા પરિસ્થિતિમાં પણ રહી ગયો અને એને આત્મા કલ્યાણ સાધી લીધું. મને આનંદ હતો. એની આનંદ એ વસ્તુનો હતો કે એને હિંમત રાખીને જે મને સાચી વાત કીધી એનો મને આનંદ હતો. માણસને પાપ કરવું તો ઘણી બધા રસ્તા હતા, એ ક્યાંય પણ જઈને કરી શકત. એની સૌથી મોટી યોગ્યતા એ હતી કે એને પાપ સ્થાનક પણ મારી સામે ખુલ્લા દિલે વાત કરીને કહ્યું કે સાહેબ આ દારૂની બોટલ લઈને આવ્યો છું. મારે એક જ વાત કેવી, જયારે દોષ બોલવા માટે બેસો ને ત્યારે છાવરી દોષ નહીં બોલતા. ભગવાન કરવું નતું પણ આ તો મારે કરવું પડ્યું. ભગવાન મારે કઈ દિવસ કરવું નથી પણ મને છે ને અમારી શ્રાવિકા કરાવડાવે છે. ભગવાન હું શું કામ કરું, હું તો તારો મહેરબાની કરીને આવી ચીટિંગ વાળું નહીં બોલતા. મન લાગ્યું તો ચોખ્ખું બોલજો કે મન લાગી ગયું હતું, તન લાગી ગયું હતું, ભગવાન ઇન્ટરેસ્ટ થઈ ગયો હતો. ભગવાન પહેલા ઇન્ટરેસ્ટ નતો પણ પછી પાપનો ઇન્ટરેસ્ટ જામી ગયો છે. ભગવાન દિવસે દિવસે તારી ભક્તિથી પાછળ જઈ રહ્યો છું, તારાથી દૂર જે હોય તે સાચું કહેતા શીખો, બીજું કઈ રસ્તો નથી. સ્વદોષ દર્શન થયા પછીનો પ્રસંગ આવે છે બહુ ભીરુતા. કીધું ભાઈ સમયની મર્યાદા કેમ આપો છો, મને પ્રશ્ન તો મોટો ઈ છે. બહુની ભીરુતા, બસ 3-4 મિનિટમાં પૂરું કરશું. નવધા ભક્તિ પૂરી નહીં થાય, રાત્રે પૂરી કરી લઈશું. સંસારનો ડર લાગે છે. જે દિવસે સ્વદોષ દર્શન થાય છે ભગવાનની સામે ત્યારે એક અંદરથી અવાજ નીકળે છે, ભગવાન મારું શું થશે? મમ્મીને 1,84 હું આવ્યો, પુણ્ય દર્શન તમારા પાયો. 1,84 ના ફેરા ફરતા પામ્યો ન અવતાર. ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત? 1,84 ના ચોરે ને ચોટે ભટકી રહ્યો છું આત્મ ખોટે. ક્યારે મળશે મને મુક્તિનો પંથ? પ્રભુ ક્યારે થશે મારા સંસારનો અંત? ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા સંસારનો અંત? હાવ ભીરુતા, ભગવાન સંસારથી ડર લાગે. ક્યારેક વિચાર કરું છું મારું આના પછીનો ભવ ક્યારે ડરી જાઉં છું. ભગવાન આના પછીના ભવમાં હું ક્યાં જઈશ વિચાર કરતા ધ્રુજી ઉઠું છું. મને ભગવાન હવે સાચે સંસારથી ડર લાગ્યો છે. મને હવે આ સંસારથી ભય લાગ્યો છે. દરેક ભવના જે મેં દુઃખો જોયા છે, પાંજરાપોળમાં રહેલી ગાયની પણ અવસ્થા જોઈ છે, કતલખાનામાં કપાતી ગાયોની પણ પરિસ્થિતિ આંખ સામે જાણી છે. પ્રાણીના મોત કમોત જોયા છે, ટ્રક નીચે મરી જતા કૂતરાઓ જોયા છે, બિલાડીઓ જોઈ છે, કેવા પ્રાણી કતલ આમ થઈ જાય છે. ભગવાન આંખ સામે અનેક દ્રશ્ય મેં જોયા છે. પંચેન્દ્રિય, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય, નારકની અંદર થનારી વેદના, દેવલોકમાં પણ વેદના છે. દેવી ઉપાડીને કોક દેવ લઈ જાય. ભગવાન એટલે બધા દુઃખો મેં જોયા છે. અને ભગવાન ભય લાગ્યું છે. એક ભક્ત કાલ્પનિક દ્રષ્ટાંત છે, મજાની વાત છે. રણ પ્રદેશમાં ગયો અને રણ પ્રદેશમાં નાના નાના પગલા દેખાય છે. ભક્તની ઉંમર અત્યારે 41 વર્ષની છે. એના નાના પગલા પોતે ઓળખી ગયો કે મારા પગલા છે. પોતાના પગલા ઓળખાઈ ગયા એટલે ધીરે ધીરે ભક્ત આગળ વધવા લાગ્યો. એને સ્ટ્રાઇક થયું કે 21 વર્ષની ઉંમરે મારી સાથે ધર્મનો પ્રવેશ થયો હતો અને ત્યારે ભગવાન મને બહુ હેલ્પ કરતા હતા, બહુ સાથ આપતા હતા. લાવ જુઓ તો ખરી મારી વચ્ચે ભગવાન હતા કે નહીં. જેમ જેમ એના પગલા મોટા થતા 21 વર્ષની સાઈઝના પગલા થયા તો હવે 2 પગલા દેખાવા લાગ્યા, એક મોટા પગલા અને એક નાના પગલા. મોટા પગલા હતા એ ભગવાનના હતા અને નાના પગલા હતા એના પોતાના હતા. વાવ, ભગવાન મને ખરેખર મારી સાથે ચાલવા લાગ્યા હતા. મેં જ્યારે 21 વર્ષે ધર્મની શરૂઆત કરી, મેં ભગવાનને યાદ કર્યા અને ભગવાનનો સાથ સહકાર ચાલુ થયો. રિયલ મારી સાથે ભગવાન ચાલી હતા, ભગવાન સાથે હું ચાલી રહ્યો છું. 100%ની વાત છે. આ તો જબરદસ્ત કહેવાય. આ તો પણ 31મા વર્ષની ઉંમરે મને પ્રોબ્લેમ આવી હતી અને ત્યારે મેં ભગવાનને બહુ પ્રાર્થના કરી હતી પણ ભગવાન મને જરા પણ હેલ્પ કરવા માટે આવ્યા નતા. લાવ જુઓ તો ખરી આગળ પગલા છે કે નહીં. અને 31 વર્ષની ઉંમરના પગલા જોઈએ છે તો પાછા એક જોડી પગલા થઈ જાય છે. પહેલા નાના પગલા એના, આગળ 21 વર્ષે 2 જોડી પગલા, એક ભગવાનના એક એના, 31માં એક જ પગલા. ગજબ કહેવાય આ ભગવાન. આટલો સ્વાર્થી. ખરો દુઃખનો સમય આવ્યો ત્યારે ભગવાન પણ સાથ છોડીને જતા રહે. ખરેખર દુઃખ આવ્યું હતું ત્યારે કોઈ હાથ આપવા માટે તૈયાર નહોતું, કોઈ આંગળી પકડવા તૈયાર નહોતું. ત્યારે હું ભગવાન પાસે કરગરતો હતો, ભગવાન આટલો સમય મને તું સાચવી લે, ભગવાન પ્લીઝ મને તું સાચવી લે. ભગવાને આ સમય પણ મને ન સાચવ્યો. હવે તો સારા દિવસ છે, 41 વર્ષની ઉંમર છે. આગળ જઈને ભગવાનને પકડું, ભગવાનને પૂછું. ભગવાન ચાલતા હતા, પોતાના પગલા બાજુમાં હતા, ભગવાનને પકડ્યો, મળ્યો. ભગવાન પ્લીઝ ઉભા રહેજો, ભાગી નહીં જતા.
અરે અહીંયા જ ઉભો છું, બોલે દીકરા. ભગવાન જવાબ આપવો જ પડશે. હા હા જવાબ આપીશ, બોલ. ભગવાન આગળ જે પગલા જોઈએ મારા હતા? હા હા તારા પગલા છે. ભગવાન ઓલા નાના પગલાથી મારા છે? હા હા તારા છે. ભગવાન 21 વર્ષે મેં ધર્મની શરૂઆત કરી તો મારી બાજુમાં તમે ચાલવા લાગ્યા તો એ પગલા તમારા? હા હા એબ્સોલ્યુટલી મારા પગલા છે. ભગવાન જો આટલું કન્ફર્મ છે તો 31મે વર્ષે મારે જયારે દુઃખનો સમય આવ્યો, હું ઘણી પ્રોબ્લેમમાં આવી ગયો. દુનિયા તો મારો સાથ છોડીને જતી રહી, કારણ કે દુનિયા તો સ્વાર્થની છે. તમે તો સ્વાર્થી નથી ને ભગવાન. તો ભગવાન ત્યારે તમે મારો સાથ કેમ છોડી દીધો? ત્યારે તમારા પગલા કેમ દેખાતા નથી? તમે ત્યારે મારો સાથ કેમ છોડ્યો? ભગવાન કહે છે આમ કઈ મારે તને જવાબ આપવાનો હોય નહીં, છતાં બી મેં તારે સાથે વચનથી બંધાયેલો છું, એટલે મારે તને જવાબ આપવો તો પડશે જ. તું ખરેખર પગલા જોઈને આવ્યો? તો કે આ પગલા જોઈને આવ્યો. તો કે પાછો એકવાર જોઈ આવીશ? તો કે હા જઈને આવું, અહીંયા ઉભો છું, તું જોઈ આવ. પાછો પોતાના પગલા જોવા માટે જાય છે. 21 વર્ષના પગલા 2 દેખાયા, પોતાના નાના, બાજુના મોટા. 31ના પગલા જોયા, મોટા પગલા, નાના પગલા ગાયબ છે. મોટા પગલા ભગવાનના છે, નાના પગલા એના છે. પગલા જ નથી એના. રિટર્નમાં ભગવાન પાસે આવ્યો ને ભગવાનને કહે છે ભગવાન મેં પગલા જોયા. ભગવાન આપના પગલા દેખાય, મારા પગલા તો દેખાતા જ નથી ભગવાન, આવું કેમ? ભગવાન કહે છે જયારે તારો દુઃખનો સમય આવ્યો ને ત્યારે મેં ચાલવા દીધો નથી, મેં તને તેડી દીધો હતો ને હું ચાલતો હતો. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. હવે તો કૃપા કરો ને પ્રભુ પર, મારી કોરી પાટી છે. જે અક્ષર માંડવા એ માંડો પ્રભુ, મારી કોરી પાટી છે. દુઃખના સમયમાં પ્રભુ તમને દુઃખની અંદર પોતે દુઃખ સહન કરે છે, તમને ખાલી નાનકડી ઝાંખી આપે છે. ભગવાન તમને તેડી દે છે. આ ભક્તિ છે. આજે તું ભક્તિ કર, ભગવાન શું ચમત્કાર કરી દેશે ને તને ખબર પણ નહીં. પરમાત્માની ભક્તિ, અનકન્ડિશનલ લવ, એક તરફી પ્રેમ. તું ભગવાનના હૃદયમાં વસશે એ દિવસ શરૂઆત હશે. ભગવાન તારા હૃદયમાં વસશે, હજુ ભક્તિની શરૂઆત હશે, પણ એનું પૂર્ણ વિરામ હશે કે ભગવાનના હૃદયમાં તું વસી ગયો હોઈશ. પછી શું હશે? તો કે ભગવાનને તારા વિના નહીં ચાલે, તારા વિના ભગવાન નારાજ થઈ જશે. આવો દિવસ આવી જશે. આ દિવસની ધન્ય પલને આપણે બધા પ્રતીક્ષા કરીએ અને આવી ભગવાનની ભક્તિમાં જમાવટ કરીએ. ભગવાનને સાક્ષાત માની જઈએ, ભેટી પડીએ ભગવાનને, વિશ્વાસથી જીતી લઈએ. ભગવાન તુમ સમ કોઈ છે નહીં, મારા માટે તું જ છે ને તારા જેવું કોઈ દુનિયામાં છે. અને આવા પરમાત્માની ભક્તિ કરતા કરતા અપ્રતિમ શક્તિમાં આપણે જયારે જોડાઈ જઈએ, આનાથી બીજો કોઈ ઉત્તમ માર્ગ આપણા માટે નથી. જેના વિરુદ્ધ કલ્પના છાંદુક્રમ સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સ્વધર્માનમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. જય જિનેન્દ્ર. સમય છે તો એક સવાલ છે. હાજી. તમે જે વાત કરી દાન આપવાની, જુદા જુદા ક્ષેત્રમાં, જુદી જુદી જગ્યાએ વગેરે વગેરે, એક મારા સાહેબની ચોપડીમાં એમાં વાંચેલું છે કે આ બધા જુદા જુદા જગ્યાએ દાન આપવાનો તમારી પાસે સમય ના હોય કે તમારી પાસે જાણકારી ના હોય તો સિમ્પલી 7 ક્ષેત્રમાં દાન લખાવો, એના જે ઉત્તમ દાન કોઈ નથી. અને જનરલી અમે એવું કરીએ છીએ. એટલે આ વાત સાચી છે કે મારે જાણવું હતું તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ એમ કે છે કે તમે, જો કે હું તમારો આખો પરિચય જાણતો નથી એટલે હું તમને જવાબ થોડોક અંદાજિત આપું છું, પાક્કો નથી આપતો. પણ મેં મોટા દાનવીરોને પ્રમાદ કરતા બહુ જોયા છે. એ લોકો મહેનત નથી કરતા આ બાબતમાં, સોંપી દેતા હોય, છોડી દેતા હોય, આપી દેતા હોય. પુરુષાર્થ કરીને દાન કરવાની કોશિશ જ નથી કરતા. દાખલા તરીકે તમે મને કહેશો કે પારસભાઈ ₹1,00,000 સાધનિકમાં વાપરવા જ તમે કોઈ હોય તો બતાવજો, એટલે હું તમને કહીશ અહીંયા અમારે અહીંયા સાધનિકનું ટીમ અહીંયા કામ થાય, તો તમે સીધા ₹1,00,000 મોકલાવી દેશો, મારા વિશ્વાસથી મોકલાવી દેશો. તમને મારા પર પાક્કો વિશ્વાસ આવશે અને આવે, એમાં કઈ મોટી વાત નથી. પણ મારે એમ કેવું છે કે આપણે પોતે જાતે જઈને જોઈએ તો કેવી મજા આવે. સમય નથી, પ્રમાદ છે. જાણકારી ન હોય તો જાણકારી આપવા માટે ગુરુ ભગવંતો બેઠા છે, અમે બેઠા છે, આખી ગોઠવણી કરવા બેઠા છે. પણ સંપત્તિ હાથમાં લઈને આવીને તમારી જાતે વાપરો, એની મજા આખી જુદી છે. એમાં તમને સમજાશે કે મેં આપ્યું
એ કેટલું લેખે લાગ્યું, આટલી જરૂર હતી કે વધારે જરૂરત હતી, અથવા જરૂર કરતા ઓછું હતું કે વધારે અપાઈ ગયું. આ તો તમે જ્યારે લાઈવ કરશો ને ત્યારે જ ખ્યાલ આવશે. એટલે મારી એવી ઝંખના ખરી કે પ્લાનિંગ સાથે ઇન્ડિયામાં તમારા બરદ હસ્તે જ તમારે દાન કરવાનું, જોઈને દાન કરવાનું. એ તીર્થ સ્થળોમાં કે જ્યાં હોય ત્યાં જઈને દાન કરવાનું. પણ જો નાની રાશિ હોય, બહુ મોટી રાશિ ન હોય, તો 7 ક્ષેત્રમાં વાપરી દેશો તો પણ કંઈ વાંધો નથી. સમય સંજોગ ન હોય, શરીરની અનુકૂળતા ન હોય, ટ્રાવેલિંગ કરી શકાય ન હોય, તો સંઘની અંદર લખાવી દેશો તો પણ ચાલશે, એમાં પણ કંઈ વાંધો નથી. બંને રસ્તા છે, પેલો આ, બીજો આ. ખ્યાલ આવી ગયો? હા, બરાબર છે. થેન્ક યુ. પારસ સર, એક ક્વેશ્ચન હતો ક્વિક. સો એકચ્યુઅલી આપણે પેલા વાત થયેલી દેવગુરુ પસાઈ, અને ત્યારે આપણે એક્ઝામ્પલ મકાન લીધું, રાઈટ? તો મેં કીધું કે ત્યારે આપણે શું કહેવાનું, તો એ વખતે આપણે કીધેલું કે એનો આન્સર આપતા 4-5 મિનિટ થશે. સ્પેશિયલી સાંસારિક કામો હોય, રાઈટ? ધાર્મિક કામોમાં તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ છે કે દેવગુરુ પસાઈ કહેવાનું, પણ ફોર એક્ઝામ્પલ આપણે મકાન લઈએ અને કોઈ આવે અને એમ કે કોંગ્રેચ્યુલેશન ને એવું બધું કરે, રાઈટ? તો આપણો રિસ્પોન્સ શું હોવો જોઈએ? તો તમે કીધેલું કે એને થોડુંક એક્સપ્લેન કરતા 4-5 મિનિટ. સાંજે રાત્રે પ્રવચનમાં ટોપિક લઈ લો છું. કેતુભાઈ જરાક યાદ કરાવજો ને, કદાચ કે પેલો ટોપિક આ લેવાનો છે. સંસારિક પ્રસંગમાં દેવગુરુ પસાઈ બોલું કે ન બોલું, ભગવાનની કૃપા, એ મને જરાક યાદ કરાવજો. રાત્રે આ પ્રવચનમાં ટોપિક લઈ લઈશું. સાહેબ 1 મિનિટ છે. હા, બોલો બોલો. પ્રણામ. આમ તો વ્યક્તિગત રીતે કમિટી આપનો આભાર માનશે, સોરી સંઘ તરીકે, પણ વ્યક્તિગત તરીકે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ માધ્યમથી આપ અમારી જીવનમાં આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. સવાલો આમ તો બધા ઘણા હોઈ શકે, પણ હવે ખાસ નથી, કારણ કે આપણે જે 2 વસ્તુ શીખવાડી એકદમ દિલમાં ઉતરી ગઈ છે. પહેલા દિવસે બતાવેલું કે પરદોષ દર્શન નહીં કરવાનું, એટલે આપના ગુરુજીએ જે આપને તમાચો મારેલો, અત્યારે અમને એની અસર લાગે છે અને અવાજ આવે છે, એટલે એ લગભગ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજું, આપણે વ્યક્તિનો સ્વભાવની વાત કરેલી, જ્ઞાતા અને દ્રષ્ટા, એ પ્રેક્ટિસ પણ ચાલુ કરી, બહુ સરસ લાગે છે. અને એને હવે વધારીને આંખો બંધ કરી અને વિચારો જોવાનું ચાલુ કર્યું છે, અને બહુ જ અદ્ભુત મોમેન્ટ આવે છે. એટલે એના માટે ખૂબ ખૂબ આભાર, અને આવી રીતે અમને માર્ગદર્શન આપતા રહેશો. પરમાત્માની કૃપાથી બધું જ સરસ થશે. આગળ વધો. બસ ના, આભાર સાહેબ, સમય થઈ રહ્યો. ભલે. પ્રણામ સર, ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ જ સુંદર પ્રવચન. ફરીથી પાછા અમારા કાલે સવારે સંવત્સરીના દિવસે ને આપના સાંજે. ટાઈમિંગ તો સર બરાબર છે ને? કાલે સંવત્સરીના કારણે કોઈ ઇશ્યુ નહીં, થઈ જશે. જી, ખૂબ ખૂબ અનુમોદના. ખાલી મને સંગીતનો એક થોડું છે, કાલે બેન્ડ વાજા વાગ્યા એમ ક્યાંક છે ને, નીચે બિલ્ડિંગમાં ગણપતિ આવ્યા છે, કદાચ સ્પીકર હશે તો થોડોક હું રૂમ બંધ કરીને બેસીશ, કદાચ કઈ પ્રોબ્લેમ થયો તો જુદી હશે, બાકી લગભગ તો વાંધો નહીં આવે. લગભગ આજે સવારમાં કઈ પ્રોબ્લેમ થયો નતો. ઓકે, તો વાંધો નહીં આવે. અને મારે તો આજે સમશ્રી પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ પહેલા દરેકને વિચાર કરવાના હોય. અમારા દિલીપભાઈ, મારા શૈલેષભાઈ, આ બધા સંઘના બધા મહાનુભાવો, કેતુભાઈ, આટલા દિવસ પ્રવચનમાં પ્રશ્ન પૂછીને તમને લોકોને મન વચન ક્યાંથી થોડાક હેરાન કરી દીધા છે. ક્યાંક કશે પણ મારા તરફથી તમને મન વચન ક્યાંથી બંદૂક વચન કઈ દુઃખ થયું હોય તો સંઘને સાક્ષી મિચ્છામી દુક્કડમ. બધા લોકો મને અંતરના આશીર્વાદ આપજો. વડીલ તરીકે દિન પ્રતિદિન ભગવાનના શાસનની પ્રભાવના કરવામાં ક્યાંય પાછો ન પડું, અને આપને આખા જગતને તમામ લોકોને ભગવાનના શાસનના માર્ગ અને એના પંથ બતાવી પ્રભુના શાસન રસિયા બનાવું. આજ મને આશીર્વાદ આપજો, બીજું કઈ મને ન જોઈએ. આશીર્વાદના અંતર આશીર્વાદથી મને વધાવી દેજો. આપે અમને સર હરાયા નથી, જગાડ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ આભાર. પારસભાઈ, ચિરાગભાઈ તમને મિચ્છામી દુક્કડમ કીધા છે. વાહ, સરસ, બહુ સરસ, બહુ સરસ. જો કલ્યાણ મિત્રોનો અને ઉપકારીનો મેસેજ આવે ને તો આનંદ જ જુદો હોય. હું પણ હવે મિચ્છામી દુક્કડમ એમને લખી દઈશ. પાકા પાયે. અમે ઓર્લેન્ડોમાં હતા ત્યારે અમારા ઘરે આવી ગયેલા, જ્યારે જેક્સનવિલમાં રહેતા હતા ત્યારે, એટલે ત્યારથી મારો એમની સાથે સંબંધ છે. વાહ, ધન્ય. અને અમને ચિરાગભાઈ સાથે મેળવનાર પણ રાજેન્દ્ર અંકલ જ છે. એમાંથી આપનો ભેટ. સરસ રાજેન્દ્રભાઈ, ખૂબ ખૂબ ઉપકાર.
કલ્યાણ મિત્રનો યોગ કરાવવામાં નિમિત્ત બન્યા છો. તમને મોક્ષ માટે કલ્યાણ મિત્ર 100% મળી જશે. શોધવા જવું નહીં પડે. રાજેન્દ્રભાઈના રસ્તા ખુલી ગયા, માર્ગદર્શકમાં રસ્તા ખુલી ગયા. પ્રણામ સર. તો તમારે પ્રણામ. સાદા બરાબર. જય જિનેન્દ્ર. જય જય. સ્વામી પારસભાઈ. હા વિચાર. કેવું છે બહુ ખબર નથી મને. ઘણું બધું ઘણા બધા લોકો પ્રણામ